મધ્યના 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું છે, જ્યાં શુષ્ક વેદાંતિનું મત છે ત્યાં ચાલો લાવો કાગળ લખીએ. એમાં કીધું કોઈનું ધ્યાન ન કરવું. એમાં એમ કીધું કે જે સાધુ સિદ્ધ ગતિને પામ્યો, એટલે આને આ લોકો આમ પરલોક બધે ફરતો હોય એવો સિદ્ધ ગતિને પામ્યો હોય કે બ્રહ્મનિષ્ઠ હોય, સમાધિનિષ્ઠ હોય, તો પણ સાધુનું ધ્યાન ન કરવું. પેલામાં શ્રીજી મહારાજ સ્પષ્ટ ના પાડે છે કે સાધુના ધ્યાને મોક્ષ ન થાય, તો ગમે તેમ ફેરવી અને કે સાધુના ધ્યાને મોક્ષ થાય એવું પ્રતિપાદન કરે. હવે જેને ઈષ્ટ માને છે એ જડબે સલાક કરીને ગયા છે કે સાધુના ધ્યાનેથી મોક્ષ ન થાય, તો એના વચન માટે કુહાડો મારી અને કલ્યાણ લેવાની વાત મળતા છે. ભાઈ પ્રભુ શિક્ષાપત્રી 115મા શ્લોકમાં કહીને ગયા કે સિદ્ધ ગતિને પામ્યો હોય અને બ્રહ્મ વેતા હોય, તો ત્યાં શું કે બ્રહ્મ વેતાનું ન થાય, બ્રહ્મ સ્વરૂપનું થાય. મહારાજે સ્પષ્ટ કીધું છે કે ન થાય, સાધુના ધ્યાને મોક્ષ ન થાય. અને છતાંય આ ફેરવી શબ્દોને ગ્રંથ અર્થ વળા કરી જીવો બહુ ભોરમાં આવ્યા. ચેતન વાલે ચેતજો, આ દેહ પડ્યાની પહેલ, પછી વિધાતાને કોઈ દોષમાં દેજો, આ છે બધા મત મોહના ખેલ. આ બધા પોતાના મત ચલાવવાના ખેલ છે, પણ એનું કેટલું પાપ લાગે એ પછી સમજો ભાઈ, પછી સમજો. કરશનજી વ્યાસે આ સિદ્ધાંત લખ્યો, પછી એને શું દંડ મળ્યો છે તો કરશનજી અદા જાણે. જેને સિદ્ધાંત લોપાવીને આ બધું ચલાવ્યું હોય એને મર્યા પછી શું થયું છે એ તો એ જાણે, શ્રીજી મહારાજ જાણે. કહેવાય છે ને, પૂરબીઓ ભગવાન છે, રાયના તલના હિસાબ લે છે. ભાઈ મોક્ષને માર્ગે હજારો માણસો, હજારો લાખો માણસોને મોક્ષને આડા બેસી જાય, એનું શું દુર્ગતિ થતી તો તમે વિચારી તો જુઓ. ભગવાનને ધ્યાને મોક્ષ થાય, સાધુને ધ્યાને મોક્ષ ન થાય, સેવાથી થાય. એમનાથી જ્ઞાન લો, પણ આ બધું આમ ચાલે છે. જે મુમુક્ષુ હોય વિચારે આપણે શું કરીએ છીએ, એના માટે આ છે. શ્રીજી મહારાજ શું કહી ગયા છે અને આપણે શું કરીએ છીએ એને વિચારવાનું છે. અને શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં કહ્યું કે બ્રહ્મવેતા સંત હોય તો ધ્યાન ન કરો, તોય આ ધ્યાન કરાવે છે. આ શ્રીજી મહારાજના સિદ્ધાંત ઉપર કુહાડો મારીને કરાવે છે એવું ને, એના ઉપર સિદ્ધાંત ઉપર જ કુહાડો મારી અને કરાવે છે. અને સિદ્ધાંતનો સિદ્ધાંતને કુહાડો મારી કલ્યાણ લેવીને વાત કરે છે. એટલે ભાઈ મને અત્યારે યાદ આવે છે કે એ બાલમુકુદાસ એટલે ગુણાતીતાનંદ સ્વામીના આજે ગુણાતીત પરંપરા વિશુદ્ધ સિદ્ધા અમે એના વારસામાં આવીએ. તો એ પુરાણી ગોપીદાસજી સ્વામીના શિષ્ય આપણા ગુરુદેવ રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, એમના શિષ્ય ગુરુવર્ય માધવપ્રદાસજી સ્વામી. આ 2 વર્ષ જ થયા ને હજી, આ ઈસવીસન 2023માં માધવપ્રિય સ્વામીજી પણ કાશીમાં શાસ્ત્રીજી મહારાજે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમને 7 વર્ષ અભ્યાસ કરાવ્યો. કેટલો લેખે લાગ્યો. ખરે ટાણે જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની સામે મૂળ સંપ્રદાયનું સ્વામિનારાયણ દર્શન મૂકવાનો જ્યારે તક ઊભી થઈ કે એક પ્રસંગ ઊભો થયો, ત્યારે માધવપ્રદાસજી સ્વામીએ સ્વામિનારાયણ દર્શન એવો ગ્રંથ લખ્યો અને એ સોમનાથ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં દાખલ થયો અને અત્યારે પણ અભ્યાસક્રમમાં ચાલે છે. કારણ કે આ ઊભું ક્યાંથી થયું કે BAPSના ભદ્રેશ સ્વામીએ બ્રહ્મસૂત્રના ઈશાવાસ્યાદિક જે ઉપનિષદોના ભાષ્ય કર્યા, એમાં મારી મચડીને મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્રના જે ભાષ્ય કર્યા હતા, ગોપાળાનંદ સ્વામી જે એકાદશ ઉપનિષદ ઉપર જે ભાષ્ય કર્યા હતા, એ બધા ભાષ્યોને મારી મચડીને એક બાજુ નાખીને પોતાનો અક્ષર પુરુષોત્તમ મત સિદ્ધાંત એનું બધે સ્થાપન કર્યું.
એમણે જે આ કર્યું અને અમુક લાગતા વળગતા પંડિતોમાં એ બધું પસાર કર્યું ને એમની મંજૂરી મેળવીને એ જે બધું ઉપડ્યું, એટલે કંઈક કરવું જ પડે. આ સિદ્ધાંત જ નથી, આ તો અપસિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો. અને એમણે આ બધા ઉપનિષદો આપણા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ જે છે એમના કરેલા જે ભાષ્યો, એમના જે વચનો, એને ઉથાપીને, એને ઉલ્લંઘીને, એને ઓળંગીને અને આ મત પ્રસ્થાપિત કર્યો કે આવી રીતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રમાણે આ ભાષ્ય થયું. એટલે સ્વામિનારાયણ દર્શન લખ્યું, અભ્યાસક્રમમાં દાખલ કર્યું સોમનાથ યુનિવર્સિટીમાં. પણ સમય જતા વિદ્વાનો કાશીના ને ઇતર, કારણ કે અમુક વિદ્વાનો ભેળા થઈને અક્ષર પુરુષોત્તમના આ ભદ્રેશ સ્વામીના ભાષ્યને સ્વીકૃત કરી, માન્યતા આપી દીધી, વાત પૂરી થઈ ગઈ. પણ અમુક જે વિદ્વાનો તો પછી બધાને એમ થયું અને અભ્યાસ કર્યો ત્યારે થયું કે આ તો એકદમ જૂઠ છે. અક્ષર પુરુષોત્તમ દર્શન, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપાસના કરેલા ભદ્રેશ સ્વામીના ભાષ્યો, બ્રહ્મસૂત્ર ને ઉપનિષદ ભાષ્યો તદ્દન જૂઠ છે. એને ઘોર અપમાન કર્યું છે આગળના આચાર્યો અને ઋષિઓનું. એટલા બધા વિદ્વાનો ઉકળાઈ ગયા. ફરીથી કાશીમાં વિદ્વત સભા ભરાઈ. આપણા માધવપ્રિયદાસજી સ્વામી અને વડતાલથી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બીજા સંતો ત્યાં ગયા અને કાશીના સભામાં માધવપ્રિય સ્વામી, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, ગુણાતીત પરંપરાના સંતે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો, મૂળ બે ગાદી, એમના મૂળ વચનામૃતના વચનો અને એમનું જે તત્વજ્ઞાન, ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ દર્શન એ ત્યાં એમણે ટૂંકમાં રજૂ કર્યું, સમજાવ્યું. અને વિદ્વાનોને જે હતા એ બધા પ્રશ્નોના સમાધાન થયા. અને માધવપ્રિયદાસજી સ્વામીને વિદ્યા માર્તંડની પદવી એનાયત કરી અને એના ઉપર 75 વિદ્વાનોએ સાઇન કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ સંપ્રદાય આ છે, અસલ છે અને એ વૈદિક છે અને અક્ષર પુરુષોત્તમ દર્શન જૂઠ છે. ભદ્રેશ સ્વામીના કરેલા ભાષ્ય જૂઠ છે. અને એમને ફરજ પડી, જ્યાં જ્યાં યુનિવર્સિટીમાં બધી મૂક્યા હતા લાઇબ્રેરીઓમાં, એ પાછા ખેંચવાની BAPS સંસ્થાને ફરજ પડી. અને હમણાં 2024માં કુંભ મેળો ગયો ને, અને ત્યાં રામાનુજ પીઠના આચાર્યો ભેળા થયા હતા. એમનો પણ વિડીયો ફરતો થયો તો તમે મને દેખાડ્યો હતો. ત્યારે એ રામાનુજ, આપણે તો રામાનુજ પરંપરા છે વિશિષ્ટાદ્વૈત મતવાદી, એ વિદ્વાનોએ પણ ઘોષણા કરી કે અક્ષર પુરુષોત્તમ દર્શન અને એમના જે કરેલા ભાષ્યો એ જૂઠ છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય, વડતાલ દેશ, અમદાવાદ દેશ, એમની જે આચાર્ય પીઠ છે, એમના જે મૂળ સિદ્ધાંતો છે, મૂળ જે ઉપાસના છે એમની, એ વૈદિક છે, સત્ય છે, સાચું છે. અને એ BAPS એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન, એ એમનું દર્શન જૂઠ છે. એ ઘણા આજે મૂળ સંપ્રદાયથી છૂટી પડેલી શાખાઓ છે ને, તો એમાં લગભગ ઘણા કહેતા હોય છે કે શ્રીજી મહારાજની ઈચ્છા ન હોય તો આટલો બધો વિસ્તાર, આટલો બધો ફેલાવો, આટલા બધા સાધુઓ, આટલા બધા મહાવિશાળ મંદિરો, આ બધું હરિભક્તોની વિશાળ સંખ્યાઓ, આટલું બધું દાન, આ બધું કેમ થાય? આટલો વિસ્તાર ફેલાવો કેમ થાય? શ્રીજી મહારાજની ઈચ્છાથી જ થાય છે બધું. સાંભળો, શ્રીજી મહારાજની ઈચ્છાથી જ કળયુગ પ્રવર્તે છે. અને શ્રીજી મહારાજની ઈચ્છાથી જ કળયુગના દોષ, પાપ અને અધર્મ વધે છે, વધતા રહેશે અને વધશે. એ પણ શ્રીજી મહારાજની ઈચ્છા જ છે. કેમ? કળયુગ એના વગર નથી પ્રવર્તતો. શ્રીજી મહારાજની ઈચ્છા જ છે. એટલે એનો અર્થ એવો થાય, શ્રીજી મહારાજની ઈચ્છાથી કળયુગ પ્રવર્તે છે, શ્રીજી મહારાજની ઈચ્છાથી કળયુગના દોષ, પાપ, અધર્મ એ વૃદ્ધિ પામે છે, વધે છે, વધતા રહેશે શ્રીજી મહારાજની ઈચ્છાથી. તો એનો અર્થ એવો થાય કે કળયુગના જે દોષ, પાપ અને અધર્મ છે એનું અનુકરણ કરવું અને કલ્યાણ થાય. એ કલ્યાણકારી થઈ જાય છે.
ના ભાઈ, એ બધા જે કલયુગના દોષ પાપ અને અધર્મ છે એનાથી બચી અને જે સતમાર્ગે ધર્મ માર્ગે ચાલે અને ભગવાનની ઉપાસના કરે એ ભગવાનને પામે છે. પરમ સત્ય આ છે. એટલે વિઘ્ન દોડાવે છે, રમત હોય છે, આડા લાકડા બાંધ્યા હોય છે, દોડાવે ને કૂદીને દોડે ને પાછું દોડો ને પાછું આડે ચડે, એ બધા વિઘ્ન દોડને પાર કરીને જાય ને એ વિજેતા થાય છે. એમ કલ્યાણના માર્ગમાં આ સંપ્રદાયમાં છૂટી પડેલી શાખાઓ મને સ્પષ્ટપણે કહેવા દો, એ બધા વિઘ્ન દોડના અવરોધ છે. એ બધા અવરોધમાંથી બચીને જે જાય, મૂળ શ્રીજીના ચરણ ઉપાસે, એમના કહેલા સિદ્ધાંતોને શિક્ષાપતિને માનીને એમ જે ઉપાસે એ શ્રીજી મહારાજને આત્યંતિક ભાવે પામે છે. જો અસલ હોય ને ત્યાં નકલી હોય જ. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર હયાત હતા ને ત્યારે નકલી વાસુદેવ પ્રગટ થયો હતો. પૌંડરક નામનો હતો ને, એ કહેતો હું સાચો વાસુદેવ ભગવાન છું. બોલો, આ ભાગવતમાં કથા છે, પઢ લેના. ભગવાન કૃષ્ણને એની સામે યુદ્ધ ચડવું પડ્યું હતું, પઢ લેના. અસલ ભગવાન હોય તો નકલી ભગવાન પણ આવે. ભગવાન સ્વામિનારાયણ વખતે ગયા પછી ચૂડાના હરિકૃષ્ણ બ્રાહ્મણ નકલી હરિકૃષ્ણ ભગવાન થઈને નહોતા ફરતા. આ તો દરેકમાં થાય છે. અરે ભાઈ, અસલી દૂધની સામે નકલી દૂધ હોય છે, અસલી મધની સામે નકલી મધ હોય છે, અસલી ઘીની સામે નકલી મધ હોય છે, અસલી હીરાની સામે નકલી હીરા હોય છે, અસલી ગોલ્ડની સામે નકલી સોનું હોય છે, ગોલ્ડ હોય છે. અને અસલી સાધુની પાછળ નકલી સાધુ પણ હોય છે એની સામે. એ જ તો ઓળખવાની જરૂર છે. પણ એ નથાબતી બધા નથી ઓળખી શકતા. નકલી નોટની સામે નકલી કરન્સી ઓળખવી બધાને તાકાત નથી. સાહેબ, એ જમાનો હતો, હજી નંદ સંતો હતા, તોય ચૂડાના હરિકૃષ્ણ બ્રાહ્મણને કેટલાય જુનાગઢની સાધુ મળ્યા હતા, ભેળા થયા હતા. ક્યાં ઓળખાય છે? ફાંકો ન રાખવો. એટલે શ્રીજી કહીને ગયા હોય ને એમ કરાય. નકલીમાં ભ્રમિત થઈ જવાય. અસલી દૂધ પીવો ના, તો જ તમે નિરોગી રહો ને પુષ્ટિ પામો ને તુષ્ટિ પામો. અસલી મધ ખાવ ને તો જ નિરોગી થાવ અને પોષણ થાય. અસલી ઘી ખાવ ને તો જ તાકાત આવે અને નિરોગી સ્વાસ્થ્ય રહે. નકલીથી ન થાય, હાનિ થાય. અસલી હીરા ને અસલી સોનું સંગ્રહ્યું હોય ને તો તમે સંપત્તિવાળા કહેવાઓ ને સંપત્તિવાળા થાવ. આ હમણાં આવેલો આ કોરોના ઈસવીસન 2019 ડિસેમ્બરથી જે કોવિડ આવ્યો અને પછી 2020માં તો માજા મૂકી, ત્યારે પેલા ઓલે ઇન્જેક્શન 50,000 આવતા હતા. એ ક્યાં છે રામ? રેમડેસિવિર 50,000નું ઇન્જેક્શન આવતું. એની સામે નકલી આવ્યા હતા, ખાલી ડિસ્ટિલ્ડ વોટર, પાણી. વેચનારા તો બજારમાં છે જ. હવે ડિસ્ટિલ્ડ વોટર 50,000નું રેમડેસિવિર માનીને લઈ આવ્યા. લીધાય ઘણા, વેચાય ઘણા, અને જેણે ઇન્જેક્શન લીધા એ મર્યા કે નહીં. 50,000 ખર્ચા છે એટલે બચાતું નથી. એમ આપણે કેટલું કરીએ છીએ એનાથી કલ્યાણ થતું નથી. અસલી ઔષધ જોઈએ, અસલી ઉપાસના જોઈએ, અસલી મૂળ સિદ્ધાંત જોઈએ, અસલી મૂળ સંપ્રદાય જોઈએ. અસલી ભગવાન સ્વામિનારાયણે કહેલું એ પ્રમાણે બધા અવતારોનો સ્વીકાર, પંચદેવોનો સ્વીકાર
અને હરિકૃષ્ણ અને 2 ચરણ 2 ભુજાવાળા છોગલાવાળાની એકમાત્રનું ધ્યાન ઉપાસના માનસી પૂજા આજે હોય અને એમના કહેલા શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે, કારણ કે શિક્ષાપત્રી છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય છે, બંધારણ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું, એ બાળકોથી નથી. ઘણા બાળકોથી કરીને કાઢી નાખે છે. કેમ? આજ્ઞા માથે પડે એટલે શિક્ષાપત્રીના ટુકડા કરીને એને અનુકૂળ આવે એટલું આપે. તો તાકાત ને શુદ્ધિ હોય તો બતાવો ને શિક્ષાપત્રી. એટલે કેટલું કરીએ છીએ ને કેટલા ફેલાઈએ છે એ મહત્વનું નથી, એનો કશો અર્થ પણ નથી હોતો. એ તો અપરાધ થાય કે આપણે જે જતા હતા મૂળ સ્વામિનારાયણ કરીને કલ્યાણનો રસ્તો બાંધીને ગયા હતા એમાં આપણે આડા ઊભા રહ્યા. નકલી ઇન્જેક્શન વેચ્યું, રેમડેસિવિર, એ શું ભલું કરતા હતા સમાજનું? એમ આત્યંતિક મોક્ષ ભગવાન જે બાંધી ગયા છે એનો સેતુ બાંધીને ગયા છે. ઘણા કે ગાદી ઉપર આ છે તે છે, તો પછી એના કરતાં આપણા સાધુ કેટલા મહાન છે. બરાબર છે. અત્યારે મોદી ભારતની ગાદી ઉપર છે, સક્ષમ છે. એની પહેલા આવ્યા તો ત્યારે શું આપણે ભારતના બંધારણને માનતા નહોતા? અને ન માનો તો જેલમાં જાઓ કે નહીં? અને ભારતનો દ્રોહ કહેવાય કે નહીં? પાકિસ્તાન સાથે ભળો તો તમે એના દ્રોહી કહેવાઓ કે નહીં રાજના? ત્યારે આપણે કેમ કહેતા નથી નબળો રાજા છે પાકિસ્તાન તરફ ભળીએ? ગાદી ઉપર તો નબળો હોય, ગાદી ક્યારેય નબળી નથી હોતી. બંધારણ એ છે સ્વામિનારાયણ સંપ્રદાય. લાગ મળી જાય જો નામના આચાર્ય કેવા છે ને આપણા સાધુઓ કેવા છે એટલે આપણે અહીંયા રહ્યો તો જ કલ્યાણ થાય. એ તમારા મનમાં લે. મેં આગળ કહે ને એ જ પ્રમાણે દિલ્હીની ગાદી ઉપર નબળા આવ્યા, જેને કોઈ રાખે નહીં એવા ગાદી ઉપર આવીને વી ગયા. ત્યાં શું આપણે ભારતના બંધારણને નથી માન્યું? અને ન માને કોઈ તો જેલમાં નથી ગયા. અને વિરોધ કર્યો હોય તો એ દ્રોહી નથી ગણાના, દેશદ્રોહી રાજદ્રોહી નથી ગણાયા. તો ગુરુ પરંપરામાં ક્યારેક નબળા ગુરુ આવી જાય એટલે શું એને ગુરુએ જે આપેલો મોક્ષનો માર્ગ એ નબળો થઈ જાય, ખોટો પડી જાય છે. સબળો ગોતો. એટલે બંધારણનું ઉલ્લંઘન કરવું ને એ જેમ દેશદ્રોહ છે એમાં ભગવત દ્રોહ છે, ભગવાન સ્વામિનારાયણ દ્રોહ છે. તમે એના બંધારણને તોડીને વર્તો છો જે તે બાને. એટલે પછી કંઠી બદલે, દીક્ષાના મંત્રો બદલે, અને વસ્ત્રો બદલે, અને વસ્ત્રોના રંગ બદલે, અને તિલક ચાંદલા બદલે, શિખાઓ બદલે, ઘણું બધું થાય. પાકિસ્તાન થાય એટલે ધ્વજ બદલાય, રાષ્ટ્રગીત બદલાય, બધું બદલાય, આરતી બદલાય, બધું બદલાય. એને તો પાકિસ્તાન કહેવાય. બદલી નાખે, મૂળ એકે ન રહેવાય એને પાકિસ્તાન કહેવાય. ની પાકિસ્તાન ને ભારત એ બે અલગ જ વસ્તુ છે. પાકિસ્તાનની તરફેણ કરો એટલે તમે રાષ્ટ્રદ્રોહ થાય, દેશદ્રોહ ગણાય. ભારતનું ભારત માતાનું જ અપમાન કહેવાય. અરે એમને ભારતનું અપમાન કરવું એટલે ભારતમાં થયેલા કેટલા અવતારો અને કેટલા સાધુ સંતો અને એકાંતિક ભગવત પ્રાપ્તિની જે આખી જે માર્ગ છે, સંસ્કૃતિ છે, એનો દ્રોહ થાય છે. ભારતનો હિન્દુ સંસ્કૃતિ દ્રોહ કરનારા, ભારતનો દ્રોહ કરનાર આખા બધાનો સાધુ સમાજ, સંસ્કૃતિ, રામ કૃષ્ણ મંદિરો બધાનો અપરાધ કરે છે. એટલે બંધારણ છે, બંધારણમાં રહેવું. કે આપણા સંપ્રદાય પ્રમાણે આચાર્યની આચાર્ય પરંપરા હોય, બ્રહ્મચારીની બ્રહ્મચારી પરંપરા હોય, અને સાધુઓની સાધુ પરંપરા હોય. એટલે આચાર્ય પછી આચાર્ય, આચાર્ય પછી આચાર્ય. બ્રહ્મચારી તો એનો શિષ્ય બ્રહ્મચારી, એના શિષ્ય બ્રહ્મચારી એમ હોય. સાધુ હોય તો એના પછી સાધુ, એના પછી એનો શિષ્ય સાધુ, એના પછી એનો શિષ્ય સાધુ. જેમ કે ગુણાતીતાનંદ સ્વામી તો એમના પછી એમના શિષ્ય બાળમુકુદાસજી સ્વામી, એમના પછી એમના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમ વગેરે સંત પરંપરા હોય. તો તમે BAPS અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા એમની ગુરુ પરંપરા જુઓ તમે. ગુણાતીતાનંદ સ્વામી તો એમના પછી પ્રાગજી ભગત છે, અને એમના પછી શાસ્ત્રી સ્વામી છે, યજ્ઞપુરુષદાસજી સ્વામીજી છે. સંપ્રદાય પ્રમાણે આ પરંપરા પણ બ્રેક થઈ છે. એનો મતલબ શું છે
કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણની ઉપાસના, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, એ મતનો સ્વીકાર ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં કોઈએ કર્યો નથી. એટલે તો એમના કોઈ સાધુ શિષ્ય નથી. ગુણાતીતાનંદ સ્વામી પછી એમની BAPSની પરંપરામાં સાધુ નથી. જુઓ, એ જ પુરાવો આપે છે કે એ મતનો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો મતનો ગુણાતીતાનંદ સ્વામીના કે જુનાગઢના કોઈ સંતે એ સ્વીકાર કર્યો નથી. હા, અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીને જે રીતે સ્વીકારે એ વાત અલગ છે, પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન મતનો સ્વીકાર કર્યો નથી, કારણ કે એમને કોઈ સાધુ મળ્યો નથી. સ્પષ્ટ છે ને? અને પ્રાગજી ભગત છે એ ગુણાતીતાનંદ સ્વામીના છે, જુનાગઢ રહેતા હતા, પણ એક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ વિશેષ ને વિશેષ પ્રતિપાદન કરતા. એમાં ખોટું નહોતું. એ એમની રીતે જે કરતા હતા એ તો જુનાગઢમાં કરતા હતા ને આજે કરે છે, પણ એ બહુ કેફમાં, એને તો કેફ ચડી જ ગયો એ તો સ્વાભાવિક છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો અતિશય મહિમા પ્રતિપાદન કરે અને અક્ષર બ્રહ્મ તરીકે અતિશય પ્રતિપાદન કરે. એ જે તે સમયે વડતાલ વાળાને ગમ્યું નહીં, એટલે એમને વિમુખ કરવામાં આવ્યા સંપ્રદાયમાંથી. પ્રાગજી ભગતને વિમુખ કરવામાં આવ્યા, એટલે જુનાગઢથી નીકળી જવું પડ્યું. અને પછી પોતાનું મૂળ વતન મહુવા હતું, પોતાનું ઘર જ્યાં, ત્યાં પોતાને ઘેર રહેતા હતા. એટલે હરિભક્ત તરીકે હતા. એ એમની ગુરુ પરંપરામાં છે. એટલે ગુરુ પરંપરા બ્રેક થઈ છે. અને ખાસ મોટી એ વાત નજરમાં લેવાની છે કે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાંથી, સાધુમાંથી કે બીજા અન્ય મંડળના સંત પરંપરાના કોઈ સાધુમાંથી એમને અહીંયા કોઈ સાધુ મળ્યા નથી, એ મારું કહેવાનું છે. અને જે પ્રાગજી ભગતને મૂક્યા છે એ જે તે વખતે એમને વિમુખ કરેલા છે. અને એ દરેક શાસ્ત્રોનો મત છે, ભાગવદ ગીતા આદિ કે નકલી તો હોય, અસલી ઓળખીને એને પહોંચવા માટે જે આ બધા અવરોધો હોય ને બધા, એ પાર કરીને ત્યાં પહોંચવાનો છે. હરિકૃષ્ણ મહારાજની ઉપાસનામાં, એના ચરણમાં, એના જે અસલ સાધુ, એ જે ગોપાળાનંદ સ્વામીને, એમાં ગુણાતીતાનંદ સ્વામી જે અસલ વાત કહી છે એને ઉપાસવાના છે. એ સિદ્ધાંતોને માનવાના છે. એને જ પરમપદની, પરમ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય. બાકી વાતો થાય, વચન લોપી જાણે સુખ લેશું રે, એ તો કેશું જો કહેવાને રહેશું રે. નિષ્કુળાનંદ સ્વામી કે રેતી પીલો જો તેલ નીકળતું હોય ખાવાનું, એડિબલ હોય, તો મારી છાતીમાં ડામ દેજો. આજ્ઞા લોપીને કોઈનું કલ્યાણ થયું હોય તો. કેવી કેવી વાત કરી ભાઈ! શ્રીજી મહારાજે કહીને ગયા છે, એ આજ્ઞા લોપીને જો કલ્યાણ થતું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કે મારી છાતીમાં ડામ દેજો. દરિયો વલોવે માખણ મળતું હોય તો મારી છાતીમાં ડામ દેજો. કે આ વચન લોપીને જો આ મળતું હોય તો, વચન લોપીને જો કલ્યાણ થતું હોય, નિષ્કુળાનંદ સ્વામી કે કહેશું જો કહેવાને રહેશું રે. આજ્ઞાન ઉપાસના ગુણાતીતાનંદ સ્વામી કે બે પાક છે. આજ્ઞા કાપી નાખી, ઉપાસના ફેરવી નાખી, સિદ્ધાંત બદલી નાખ્યો. અને ઢોલ એક સાઈડ હુલ હલો હૈસો હૈસો કરે ને, આ રહી હે નગરી, આ રહે મથુરા, આ રહે મથુરા, હૈસો હૈસો થાય તો ખબર પછી પડે મર્યા પછી કે શું મળ્યું. જેને ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામને પામવું છે, એ તો શ્રીજી મહારાજે કહેલી આજ્ઞા અને કહેલી ઉપાસના, એમાં જ પરમ કલ્યાણ છે. આ બધી વિઘ્નતોડ છે. આ બધો જે ફેલાવો છે ને, એમાંથી મુમુક્ષે નીકળવાનું છે. એક હું તમને બીજી વાત કરું, હવે જરૂરી છે, આને સંગતિ છે. અબજી બાપાને નામે વચનામૃત રહસ્યાર્થમાં જે બધું જ્ઞાન ઠલવાયું છે, જે સિદ્ધાંત લખાયો છે, જે તરોડ મરોડ થઈ છે, એ વાત કરવી જરૂરી છે. આને લગતી છે. BAPS સંસ્થાવાળાએ જેટલું અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો, જેટલો ગાયો, ગવાય એટલો ગાયો,
એટલું જ ઈશ્વર ચરણદાસજી સ્વામીએ બાપાશ્રીને નામે વચનામૃત રહસ્ય ગ્રંથ ટીકામાં અક્ષર બ્રહ્મનો કાંકરો ઉડાડી નાખ્યો. એટલું જ ખંડન કર્યું એમ. છોતરા કાઢી નાખ્યા એમ કહો. વચનામૃતમાં પાને પાને છે કે અક્ષરધામ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમને રહેવાનું ધામ છે. એ તો સ્પષ્ટ છે. અક્ષર પુરુષોત્તમ વાળા એ ફેરફાર નથી કરતા. અક્ષર બ્રહ્મ છે એ અક્ષરધામ છે. વચનામૃતમાં એ જ છે. અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમને રહેવાનું ધામ છે, અક્ષરધામ છે, અને એમાં પુરુષોત્તમ બિરાજમાન છે. બરાબર છે. એ તો પાને પાને, એમાં કોઈ વિરોધ નથી. હમણે એટલો અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો એટલે એમણે શું કર્યું? શ્રીજી મહારાજની મૂર્તિ પુરુષોત્તમ નારાયણ, એની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે એ તેજ એ ભગવાનનું ધામ છે. જો કાંકરો ઉડાડ્યો. પુરુષોત્તમ નારાયણની શ્રીજી મહારાજની મૂર્તિ છે, એની મૂર્તિમાંથી જે તેજ છે છૂટે છે એ તેજ એ અક્ષરધામ છે. અને જે અક્ષર કહેવાય, મૂળ અક્ષર કહેવાય, તો એ તો એની નીચે છે. અને એ મૂળ અક્ષર તો કોટીઓ છે. મૂળ અક્ષર અક્ષર બ્રહ્મ એક જ હોય. જેમ પુરુષોત્તમ એક છે એમ અક્ષર બ્રહ્મ ધામરૂપ એક જ છે. એક જ હોય ને એક જ છે. આ વેદાંતનો ઉપનિષદનો બધાનો સિદ્ધાંત છે. એકમેવ. એક એ કોટીઓ છે અક્ષર, મૂળ અક્ષર ને કોટીઓ છે, અનંત છે મૂળ અક્ષર. હા, અક્ષરધામમાં જે અનંત કોટી મુક્તો બિરાજે છે એને અનંત કોટી અક્ષર મુક્તો કહેવાય. એ મુક્તો એ અનંત કોટી છે. પણ અક્ષર બ્રહ્મ અનંત કોટી નથી, એ એક છે. ક્યાંય મુક્તોને અક્ષર કોટી કહ્યા હોય તો એ મુક્તોને કહ્યા છે. અક્ષર બ્રહ્મ એક જ છે, એ ધામરૂપ છે. આમણે એનો કાંકરો કાઢી અક્ષર બ્રહ્મને નીચે લાવ્યા. એનું નામ મૂળ અક્ષર આપણે તે કહીએ છીએ, મૂળ અક્ષર. એ અક્ષરધામની નીચે અક્ષર બ્રહ્મ છે. આવું કર્યું એમણે તો થાય શું? તમે આ શર્ટ પહેરતા હોય ને એમાં શર્ટમાં એક ખોટો બટન દેવાય એટલે પછી બધા ખોટા દેવાય. એમણે એક અક્ષર બ્રહ્મને ધક્કો માર્યો, અક્ષરધામ રૂપ અક્ષર બ્રહ્મને, એટલે આખું પાંચ ભેદ સહિત જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ સહિત બધા જે તત્વો છે નીચે એ બધા ચૂથાઈ ગયા. બધા બધું દખોડાઈ ગયું. અને પછી એ તમે રહસ્યાર્થ ગ્રંથ વાંચો તો એમાં પછી દરેક વચનમાં એને સ્પષ્ટતા કરવી જ પડે. અહીંયા અક્ષર કીધા એ ક્યાં, અહીંયા પુરુષ કીધા એ ક્યાં, અહીંયા મૂળ પુરુષ કીધા એ ક્યાં, અહીંયા સેવા કીધી કઈ, અહીંયા પલાણું કીધું એ ક્યું. આખું બાપ 80% આ પુરુષ કહે એ કોણ, આ તેજ કહ્યું એ કોણ, આવ્યો આ કહ્યું તે કોણ, બોલ્યો આમ એને દાદ દેવી પડે. ઈશ્વર ચંદ્ર એટલો અભ્યાસ કર્યો, એટલું હોમવર્ક, એટલું લેસન કર્યું છે, ભેજાનું દહીં કરી નાખ્યું. એટલા પ્રશ્નો એક કોણી મારી એટલે બધું તમારે લીટીએ લીટીએ ખુલાસા. આખો વચનામૃતના જે મૂળ આસ્વાદ જતો રહ્યો. શ્રીજી મહારાજને કેવું છે જે રહસ્ય પાર્યા એ તો એક બાજુ એને કોણી મારી નીકળ્યું અંદરથી. અને પછી જે આ બધી વાતો પ્રવચન થાય એટલે એને માનનારા હોય કે હા 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 શું વાતો થાય છે, ન ભૂતો ન ભવિષ્યથી. આજ આપણા સત્સંગી આ ક્યાં વાત થતી હોય, એ તો એના વખાણે. આજે અમુક વચનામૃત ઉપર જે સંતો વાતો કરે છે ને, સંતો કે ભક્તો, તો શ્રીજી મહારાજની સાવ સીધી સરળ વાત એટલી બધી ગૂંચવી નાખે. મને ક્યારેક સાંભળતો, પેલા હવે તો કઈ સાંભળતો નથી, 10 વર્ષથી 12 વર્ષથી કઈ સાંભળતો નથી. પણ બાપરે બાપ આપણને એમ થાય એટલું બધું ગૂંચવી નાખે, હાવ વચના ચૂથા કાઢી નાખે. અને છતાંય એને માનનારા કે શું તત્વજ્ઞાનની વાતો થાય છે, આવી ક્યાંય ન થાય. સમજે નહીં એને શું કરવું, શું કેવું સમજે નહીં.
કે ભાઈ આમ વચનાત્મા શું કીધું છે અને અહીં શું ચૂથાય છે, આખું ગાડું ઊંધે જતું રહ્યું છે. હવે તો જાણતા હોય એને ખબર પડે, બાકી તો શું કરે, જાણતા માથા કૂટે કે શું થાય છે એમ એનું એ વખાણે. અને જે વચનામૃત રહસ્યાર્થમાં જે લખાયું છે એમાં જે બધી શબ્દો વાપર્યા છે, ઉદ્ધવ સંપ્રદાય એટલે શું, તો કે ઉત્ત અને ધવ, ઉત્કૃષ્ટ, ઉત્ત એટલે ઉત્કૃષ્ટ, ધવ એટલે પતિ, ઉત્કૃષ્ટ પતિ એટલે સ્વામિનારાયણ ભગવાન, એ આપણો સંપ્રદાય. આખો ઉદ્ધવ સંપ્રદાયનો નાળ જ કાપી નાખ્યો. એટલે એવો કોઈ સંપ્રદાય હોય કે જેની પરંપરા ન હોય? વેદ વિહીન સંપ્રદાય ન કહેવાય. આ તેજરૂપ ધામ છે મહારાજની મૂર્તિ, એ ક્યાં કીધું છે? વચનામૃતમાં. તો એમણે કંઈક જોવો ને, 55 પહેલું વચનામૃત કાઢો, એમાં મહારાજે કીધું છે ભગવાનની મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે. આ અક્ષર બ્રહ્મ એ ભગવાનની મૂર્તિના, ભગવાનના અંગનો પ્રકાશ છે. જો એમાં લખ્યું 55 પહેલું, અક્ષર બ્રહ્મ એ ભગવાનના અંગનો પ્રકાશ છે. 55 પહેલું કાઢો, એની પ્રતમાં નીકળે. બાકી અમદાવાદ કાળુપુરી લો, વડતાલી લો, ભુજની લ્યો, ધોલેલાની લો, ભુજની લ્યો, ગરડાની લ્યો, ક્યાંય નીકળે નહીં. અમદાવાદની પ્રતમાં નથી. આ બધું નાખ્યું, નાખવું પડ્યું, કારણ કે છે જ નહીં વચનામૃતમાં. ત્યાં સીધું જ છે, અક્ષરબ્રહ્મ છે એમને રહેવાનું, પુરુષોત્તમ ભગવાનને રહેવાનું ધામ છે. અને વચમાં અંગનો પ્રકાશ નાખી દીધો, કારણ કે હવે એમને સિદ્ધ કરવાનું છે કે અક્ષરબ્રહ્મ ધામ છે એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે, એને સિદ્ધ કરવાનું. વચનાત્મા છે નહીં એટલે નાખ્યું. પ્રથમનું 51, એમાં આમાં લીન થાય, આમાં લીન થાય, પછી એની દ્રષ્ટિએથી જુઓ તો પછી પુરુષ જ દેખાય, નીચે મહત્ત્વવાદી તત્વો ન દેખાય. પુરુષ છે એની ઉપર માયા છે, મહામાયા છે, એમની દ્રષ્ટિએ જુઓ તો મૂળ પુરુષને જુઓ તો મહામાયા આદિ કાંઈ ન દેખાય, એકલો મૂળ મહાપુરુષ જ દેખાય. એ વાત આવે છે. આકાશની દ્રષ્ટિએ બીજા તત્વો હોય તો ન દેખાય, ખાલી આકાશ જ એક દેખાય, એની દ્રષ્ટિ પામતો જાય. એવી નિશ્ચયની હીરો વેધાય એની વાતમાં છે, નિશ્ચય થવાની વાત નહીં. તો આ મૂળ વચનામૃત છે ને 51મું છે, એમાં આ લીટી છે. અને એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તે મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. આમાં શું આવ્યું? અક્ષર પુરુષ, મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, એના એક દેશમાંથી ઉપજે છે. આ ધામ કહી દીધું અક્ષરને, એટલે એમના મૂળ ગુજરાતી વચનામૃતમાં 2 લાઈન ફેરવી નાખી અને મહાપુરુષને કાઢી નાખ્યા. કારણ કે મહાપુરુષને સીધો અક્ષર સાથે સંબંધ છે, અક્ષરને સીધો પુરુષોત્તમ સાથે સંબંધ છે. અને એ અક્ષરને મારે ધામ કીધું એટલે ત્યાંથી મહાપુરુષ કાઢી નાખ્યો. અને પુરુષને જોડી અને સીધું ત્યાંથી એની દ્રષ્ટિએ જોવો તો અક્ષર દેખાય, બીજું પુરુષોત્તમ અક્ષર દેખાય, બીજું ન દેખાય. આમ જોડીને કાઢી નાખ્યું. જો કર્યો સુધારો. એ સુધારો હરિવાક્ય સુધા સિંધુ સંસ્કૃતમાં સતાનંદ સ્વામીએ એ આખું વચન સંસ્કૃતમાં લખ્યું, શ્લોકબદ્ધ. એના 51માં તરંગમાં 17-18 શ્લોકમાં સુધારો કરી અને એનો સંસ્કૃત શ્લોક બનાવી અને પ્રથમના 8ના વચનામૃતની વિવેચનની ટિપ્પણીમાં મૂક્યું. હરિવાક્ય સુધા સિંધુમાં પણ કીધું છે કે 51માં વચનામૃતમાં કે અક્ષરધામ છે ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. આ શ્લોક બનાવી નાખ્યો. આ પાના હાથમાં લ્યો ને તો ફાટી જાય ને એવી હરિવાક્ય સુધા સિંધુ એટલે સંસ્કૃતમાં વચનામૃતનું ટ્રાન્સલેશન સતાનંદ સ્વામીએ કર્યું છે. એવી એટલી જૂની પ્રતમાંથી હું જોઈને કહું છું તમને.
એમ નથી કે આજકાલ કોઈ સુધારો હોય પછી કાઢી નાખ્યો હોય. પાનમાં હાથમાં પાન આવે ફાટી જાય ને એવી પ્રતિમા જોઈને કહું છું. હવે તો મનાય છે ને કે નાખ્યું છે. અને એ પાછું ત્યાં ન મૂક્યું, ગરડા પ્રથમના 8ના વિવેચનની ટિપ્પણીમાં એ શ્લોક મૂક્યો. ત્યાં કોઈ વાંચે એટલે ત્યાં પહેલેથી જ કહેતા આવે છે કે મૂર્તિનો પ્રકાશ છે. ગોઠવવું વળ કેવો ચડાવી દે છે કે તમારે દ્રઢ કરી જ લેવાનું છે, હોય કે ન હોય. કેમ અમે કીધું હા ગેલેલિયા જેવું છે. ગેલેલિયા તમે મને દંડ કરો, તમે કેવું લખી દઉં કે સૂર્ય ફરે છે પૃથ્વી સ્થિર છે, પણ એ મારું લખેલું કઈ સૂર્ય માનવાનું નથી, પૃથ્વી માનવાની નથી. બે જેમ ફરે છે એમ જે ફરતો છે ફર્યા રાખશે. અક્ષરધામ તો જે છે રહેવાનું છે, પણ આપણી પાસે બધું લખાવી લે છે. અને એમાં કેટલું ગોટાળે ચડે ને કેટલું કલ્યાણ બગડે એ તમે જોજો. સાહેબ ઠેબું માર્યું છે, મૂળ અક્ષર ધામ ને ઠેબું માર્યું છે. ઠેકાણા ના હોય ને શ્રીજી મહારાજના વચનને સીધા કુહાડો માર્યો. પ્રથમનું 66મું એમાં ચતુર્વેદની વાત, નિર્ગુણની વાત આવે છે, પછી એમાં સાકાર નિરાકારની વાત આવે છે. ત્યારે બ્રહ્મ સત્તારૂપ જે પ્રકાશ એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે, એવું સ્પષ્ટપણે છે વચનામાં. પણ ત્યાં સાકાર નિરાકારની વાત છે. સાકાર નિરાકારની વાત સમજાવી હોય ત્યારે મૂર્તિનો પ્રકાશ એમ જ સમજાવવાનું છે. અને વચનામાં એમ જ સમજાવે છે. મિનમેખ વગરની વાત છે. પછી 45મું વાંચો, પ્રથમનું 66મું વાંચો કે અંત્યનું 30મું વાંચો. સાકાર નિરાકારની વાત આવે ત્યારે મૂર્તિ અને મૂર્તિનો પ્રકાશ. ભગવાન સાકાર, કાલે માધવપ્રિય સ્વામી વચનામૃત જયંતિ કીધું ને 2025 કે ભગવાન સાકાર પણ છે, નિરાકાર છે. એ નિરાકાર વ્યાપકપણે છે. એ તે જ રૂપે સર્વત્ર જે બ્રહ્મ છે એમને મૂર્તિનો પ્રકાશ છે. તમે જોઈ નથી શકતા મૂર્તિને. વાત શું ચાલે છે સાકાર નિરાકારની. ત્યારે તો એ બ્રહ્મ સત્તારૂપ જે પ્રકાશ એ જે પ્રથમના 66માં આવ્યું એને વચનામૃત એમ નામ રાખ્યું. હરિવાક્ય શુદ્ધા સિંધુનો શ્લોક બદલી નાખ્યો. એને અંગનો પ્રકાશ ગોઠવી અહીં બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કીધો તો અંગનો પ્રકાશ નહોતો કીધો. આ ભેદ છે. અંગનો પ્રકાશ કેવો અને વ્યાપક બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કેવો, બંને ભેદ છે. પણ એમણે ત્યાં ફેરવી સંસ્કૃતમાં અંગનો પ્રકાશ કરી નાખ્યો. અક્ષર નામ ઉમેરી દીધું, અંગ કાંતિની સાથે અક્ષર મૂકી દીધું. એટલે અક્ષર બ્રહ્મ જે ધામ, અક્ષરધામ કહેવાય છે એ મૂર્તિના અંગનો પ્રકાશ છે. એવું ગોઠવી અને એની ટિપ્પણી સાકાર નિરાકારનું વચન પ્રથમનું 45મું છે ત્યાં એ શ્લોક મૂકી દીધો. 11, 12, 13, 14 મંદિર ગોઠવણી કરી મૂકી દીધો. એને ખબર છે હરિવાક્ય શુદ્ધા સિંધુ કોઈ બચ્ચો જોવા જવાનો નથી. અક્ષર પુસ્તક તમે જાણે છે, મૂળ કોપી કોણ જોવા જવાનું છે? હરિચરિત્રામૃત સાગર નહીં. આપણે ઠોકો. સત્ય હોય તો કરવું શું કામ પડે? હું એમ કહું છું. શ્રીજી મહારાજે વચનામાં કીધું છે કે અમારો સિદ્ધાંત સોયની પાછળ દોરો ચાલ્યો આમ ચાલો આવે. વચનામાં કીધું છે. સત્ય હોય તો ગોટે શું કામ નાખવું શું કામ પડે? અસત્ય ને હોય એને કરવું પડે. તમારે કોર્ટમાં કઈ બોલવું હોય તો તમારે ગોખવું પડે. સત્ય છે સત્ય બોલી જાઓ. ખોટું બોલવાનું ધ્યાન રાખવું પડે કે હું 2 વર્ષ પહેલા શું બોલ્યો હતો, 5 વર્ષ પહેલા શું બોલ્યો હતો, અડધો કલાક પહેલા શું બોલ્યો હતો, અને એને સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે. સત્યને શું ફેરફાર છે? મતલબ જ ફેરફાર કરે છે, એનો અર્થ જ અસત્ય છે. હેરા બીજે કઈ લખ્યું છે વચનામૃતમાં કે મૂર્તિનો પ્રકાશ એ અક્ષરધામ છે? હા, ક્યાં? મધ્યના 13માં લખ્યો છે. ચાલો જોઈએ. મધ્યમાં 13 હરિસ્વરૂપ ખોલ. શું બેઠો છે જોઈ રહ્યો છે? મધ્યનું 13. તું કેમ 22નું ખોલે છે? જલ્દી 13મું ખોલ. હા, આ મધ્યનું 13માં ક્યાં લખ્યું? વાંચો. તમારી સામે જે બેઠા છે મહારાજ કહે છે તમને પરિપૂર્ણ સમજવામાં નથી આવ્યું. જ્યારે આ સ્વરૂપ સમજાઈ જશે ત્યારે તમને કામ કરો લોભાધિકારથી દોષ કઈ તમને જીતવામાં તકલીફ પડશે નહીં. પછી કહે છે અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ.
અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. જો અહીંયા કીધું કે જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. મધ્યમાં 13મા વચરામાં કીધું છે મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે. આ કીધું જ છે. ઉભા રહ્યો ઘડી. મારો બાપ સહજાનંદ ખોટું બોલે નહીં અને સિદ્ધાંતને કોઈ દી અપસિદ્ધાંત કરે નહીં. અને એ તો પોતે ભગવાન છે. અહીંયા જે અક્ષરધામ, આ 3 શબ્દો લીધા એ ત્રણેય અક્ષર બ્રહ્મના શબ્દો છે. એને આત્મા કીધું, એને બ્રહ્મ કહ્યું અને અક્ષરધામ કહ્યું. એમાં બિરાજમાન છે પુરુષોત્તમ. એ આત્માનું તત્વ છે, પરબ્રહ્મ છે અને પુરુષોત્તમ છે. મૂર્તિના તેજને નોખી ના પાડી શકાય. મૂર્તિના તેજને નોખું ન પાડી શકાય. મૂર્તિ સાથે તેજ હોય જ. આયા કીધું આ એનું તત્વ છે. આ એનું તત્વ છે, મતલબ કે ભીન છે. આ એ આત્માનું તત્વ છે, ભીન છે. એને બ્રહ્મ કહીએ, એને અક્ષરધામ કહીએ, અને આને આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ, આત્માનું તત્વ કહીએ. અહીંયા આત્માને અક્ષર કેમ કીધો? અક્ષરને માટે જ વાપર્યો ને. આ જુઓ, લોહિયાનું 10મું વચરામૃત છે, એમાં શ્રીજી મહારાજ કહે છે કે શરૂઆતમાં એવા જે બ્રહ્મ તેના પણ ભગવાન આત્મા છે. અક્ષરના પણ આત્મા છે અને અક્ષર મુક્તોના પણ આત્મા છે. હવે સાંભળો, ત્યાં શરૂઆતમાં અક્ષર બ્રહ્મને કયા? અનંત કોટી મુક્તો છે એના પણ આત્મા છે. લોયાના 10મા વચરામૃત. અનંત કોટી મુક્તો બેઠા એના પણ પુરુષોત્તમ ભગવાન છે, આત્મા છે. અક્ષર જે સેવામાં ઊભું છે એના પણ આત્મા છે. અને એ અક્ષર સર્વ જગ્યાએ જે વ્યાપક છે, સર્વાત્મા બ્રહ્મ છે, એના પણ આત્મા છે. આ ત્રણેય એના માટે વપરાયા. આત્મા શબ્દ મધ્યના 13માં કયો? એ અક્ષર બ્રહ્મ માટે વપરાયો. કારણ કે લોયાના 10માં કહ્યું. એને કેમ શરૂઆતમાં કયા? અક્ષરને શું કામ આત્મા કયા? તો પ્રથમનું 7મું વચનામૃત ને તેમાં મહારાજે કીધું કે માયાના કાર્ય એવા જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણું જે કહેવું એ અક્ષર બ્રહ્મનું અન્વય સ્વરૂપ છે. વ્યાપક અક્ષર બ્રહ્મ વ્યાપક છે. બીજું, સારંગપુરનું 5મા વર્તમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે પ્રકૃતિ પુરુષ અને સૂર્ય ચંદ્ર આદિ દેવતાઓ એનું જે પ્રેરક, એમ જે અક્ષર બ્રહ્મને કહેવું એ અક્ષરનું અન્વયપણું છે. પ્રેરક પાછા કયા? આત્મા કયા? વ્યાપક કયા? પ્રથમના 21માં એમ કહ્યું કે એ જે ચિદાકાશ બ્રહ્મ મહોર એ અક્ષરધામનું નિરાકાર સ્વરૂપ છે. નિરાકાર સ્વરૂપ છે. અને એ ચિદાકાશનું સમાધિ લીન થાય, આકાશ લીન થાય કે નહીં? પ્રથમના 46માં એમ કહ્યું કે જે સર્વત્ર વ્યાપક એવો જે ચિદાકાશ એ સર્વનો આધાર છે, એ ક્યારે લીન થતો નથી. સર્વનો આધાર, સર્વનો વ્યાપક જેમાં છે, બધામાં જે પ્રેરક છે એ સર્વનો આત્મા છે. સર્વત્ર એક રસપ્રાણે વ્યાપી રહ્યું છે એવું જ સર્વાત્મા બ્રહ્મ એના પણ પુરુષોત્તમ આત્મા છે. મૂર્તિમાન સેવામાં છે 21માં કયા છે? 2 રૂપ છે, એના પણ આત્મા છે. અને અનંત કોટી અક્ષર મુક્તો છે એના પણ આત્મા છે. આ ત્રણેય શબ્દો અક્ષર બ્રહ્મ માટે વાપર્યા છે. તેજને કીધું નથી, ગળે ઉતરે છે. આ મેં બધા કીધા, પણ છતાંય તમને ન ગળે ઉતરતું તો હજી એથી એક પ્રમાણ આપો. આ વિદ્વાનોને ખબર પડે કે શરૂઆતમાં કોને કીધું, બ્રહ્મ કોને કહ્યું અને અક્ષરધામ કોને કહ્યું.
એક બીજી તમે વાત કરી, જ્યાં જ્યાં સાકાર અને નિરાકાર પ્રથમનું 45મું હોય, પ્રથમનું 66મું હોય, અંત્યનું 30મું હોય, જ્યાં જ્યાં સાકાર નિરાકારની વાત આવી ત્યાં ત્યાં મહારાજે મૂર્તિના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ, બ્રહ્મ સત્તારૂપ તેજ, બ્રહ્મરૂપ તેજ એવા શબ્દો વાપર્યા. આખું વચરાણ હું તમને આપ આપું, તમારે ઘેરે જોઈ લેજો. ક્યાંય મૂર્તિના પ્રકાશને અક્ષરરૂપ તેજ કહ્યું હોય તો મને બતાવો. નિરાકાર મૂર્તિનો તેજ વ્યાપક છે જે, એને સચ્ચિદાનંદ શબ્દ વાપરે, અક્ષરબ્રહ્મ શબ્દ ન વાપરે. અક્ષરબ્રહ્મ અલગ તત્વ છે, મૂર્તિના તેજથી અલગ છે. એટલે વ્યાપકપણે મૂર્તિનું તેજ છે એ સાકાર નિરાકારમાં સમજાવે ત્યારે એને અક્ષરબ્રહ્મ ક્યારેય કીધું નથી, અક્ષર રૂપે નથી કીધું, અક્ષરી નથી કીધું. સમજાય? ધ્યાનમાં આવ્યું? ક્યાંય નથી કીધું, કહેવાય પણ નહીં. અહીંયા છેલ્લો ફકરો વાંચો, એમાં મહારાજ કહે છે જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો, અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષર રૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. અક્ષર રૂપ તેજ કહ્યું. તમને ટપો નથી પડતો ને? અક્ષર રૂપ તેજ કહ્યું એટલે અક્ષર બ્રહ્મ થાય. સચ્ચિદાનંદ બ્રહ્મ કહે તો મૂર્તિનું તેજ થાય, બ્રહ્મ સત્તારૂપ તેજ કહે તો મૂર્તિનું તેજ થાય, પણ અક્ષરરૂપ તેજ કયો એટલે અક્ષર બ્રહ્મ થઈ જાય. અક્ષર બ્રહ્મ કયો એટલે તરત અક્ષર બ્રહ્મ થઈ જાય. અક્ષરધામ કયો એટલે તરત અક્ષરધામ થઈ જાય. મૂર્તિના તેજને અક્ષરરૂપ ન કહેવાય, એને સચ્ચિદાનંદ બ્રહ્મ તેજ કહેવાય, સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય, પણ એને અક્ષરરૂપ તેજ ન કહેવાય. કારણ દિવાનને રાજા કહેવાય, રાજાને દિવાન ન કહેવાય. પુરુષોત્તમની નીચે અક્ષર છે. દિવાન આવ્યા હોય, તમે ઘેરે પધાર્યા હોય, તમે એમ કહી શકો આવો રાજા સાહેબ, નો પ્રોબ્લેમ. રાજા પધારે તમે એમ કહો આવો દિવાન સાહેબ, રાજાને દિવાન ન કહેવાય. એમ ભગવાનની મૂર્તિના તેજને અક્ષરરૂપ તેજ ન કહેવાય. એ રાજાને દિવાન કીધા બરાબર અપરાધ લાગે. હવે સમજાણું? એને અક્ષરરૂપ તેજ ન કહેવાય. અક્ષર તત્વ જુદું છે. આખા વચનામૃતમાં મહારાજે મૂર્તિના તેજને માટે અક્ષરરૂપ તેજ વાપર્યું નથી શબ્દ, કારણ કે મૂર્તિના તેજને અક્ષરરૂપ તેજ ન કહેવાય, રાજાને દિવાન ન કહેવાય. અક્ષર જુદું તત્વ છે. મૂર્તિના તેજને માટે જ્યાં જ્યાં શબ્દ વપરાયો ત્યાં ત્યાં બ્રહ્મરૂપ તેજ, બ્રહ્મ સત્તારૂપ તેજ, સચ્ચિદાનંદ બ્રહ્મ એવા શબ્દો વાપર્યા છે. એટલે સિદ્ધ થતું નથી મધ્યના 13માં કે આમાં મૂર્તિના તેજને અક્ષરધામ કહ્યું છે. કેટલી વખત મહારાજે ફોડ પાડીને કહ્યું છે કે અક્ષર બ્રહ્મ એ અમારે રહેવાનું ધામ છે. સીધે સીધું અનેક વાર કીધું છે. આ ગૂંચળો કાઢવાની કઈ જરૂર, પણ આમણે કાઢ્યો છે. સીધું જ છે, પાને વાંચો, સીધું ચટ છે. અને આમાંય સિદ્ધ થતું નથી. આ બે મેં તમને આપ્યું. મૂર્તિનું તેજ એ અક્ષરધામ નથી. અક્ષરબ્રહ્મ અલગ તત્વ છે. એટલે તો તમે હાવ સીધી સાદી રીતે પ્રથમનું 21મું વાંચો એટલે તમને ફળ દઈને થઈ જાય. મહારાજે એમાં તરત કીધું કે અક્ષરના બે રૂપ છે, એક નિરાકાર એક રસ તેજ જેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ, અને બીજે રૂપે ભગવાનની સેવામાં પુરુષોત્તમ. સમજાઈ ગયું? ફળ દઈને હવે જોજો ગુલ્લી મારેલી સાહેબ સમજાવે ટિપ્પણીમાં પ્રથમના 21માં. ત્યાં તો એમ કીધું કે બે રૂપ છે અક્ષરના, એક સેવામાં છે અને એક ધામ રૂપે છે, મહોળ રૂપે, ચિદાકાશ રૂપે લખ્યું. આમણે ઓલા અક્ષરના મૂળને ધક્કો માર્યો. એટલે બે રૂપ કેમ કરે છે એ તમે જોઈજો. તેજ રૂપ જે અક્ષરધામ છે એ તેજ રૂપી અંતર્યામીપણે મૂળ અક્ષર જે નીચે છે એમાં પ્રવેશ કરે છે. તેજ રૂપે અંતર્યામી રૂપે એમાં પ્રવેશ કર્યો એટલે મૂળ અક્ષર છે એ અક્ષરધામ તેજ રૂપ છે, એનું બીજું રૂપ કહેવાય.
જો તમને દાંત આવ્યા ને તરત આમાં પ્રવેશ કર્યો એટલે જે મૂળ અક્ષર છે એ એનું બીજું રૂપ કહેવાય, એટલે એને અહીંયા ધામ રૂપે કહ્યું છે. બાકી ધામ તો અક્ષરધામ તેજ એ જ છે. આ ઊભું કહેવું પડ્યું કે નહીં? જો તમે આટલું છો તો તમે સમજી ગયા કે આને બીજું ધામ ઊભું કરવું પડ્યું. તેજ રૂપે વ્યાપક જે અક્ષર મૂર્તિનું તેજ અક્ષરધામ ઠરાવ્યું એ ધામ રૂપ તેજ રૂપ છે અક્ષરધામ, એ તેજે કરીને અંતર્યામીપણે મૂળ અક્ષરમાં પ્રવેશ કરે છે, એટલા માટે અહીંયા એને ધામ રૂપે કહ્યું છે. એ જે મૂળ અક્ષર છે એ 21માં નથી, આગળ પાછળ લખ્યું, આટલું બોલ્યું એમાં છે. એ મૂળ પુરુષને પ્રેરણા કરે છે અને મૂળ પુરુષ માયા સાથે જોડાય છે, એ તો વચનાત્મા આવે છે, અને ત્યાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એટલે આ જે મૂળ અક્ષર તેજે કરીને બીજું રૂપ અક્ષરધામનું થયું, એને આવી રીતે સૃષ્ટિ પ્રક્રિયામાં જોડાય છે, માટે એને સેવામાં છે એમ કહ્યું છે. પણ પુરુષોત્તમની પાસે હજુરની સેવા નથી કહી. લોકોરો વાત આ બેયનો ફોડ પાડ્યો એમણે. હજુરની સેવા નથી, સૃષ્ટિ ઉત્પત્તિ કરે છે એટલા માટે મૂળ અક્ષરને સેવા છે એમ કહ્યું છે. આ શ્રીજી મહારાજ વચનાત્મા એમ કહે છે કે એ ધામ રૂપે મૂળ અક્ષર ભગવાન પુરુષોત્તમની સેવામાં રહે છે. ભલે ઉતર્યા કોઈ આ થયું. હવે પ્રથમ 63મું જુઓ, એમાં મહારાજ શું બોલે છે. એટલું સરસ આમાં અક્ષરધામનું વર્ણન અને કોણ અક્ષર છે બધું સમજાય જાય. 21માં સમજાય જાય, આ પ્રથમના 63માં સમજાય જાય. ઘણી જગ્યાએ સ્પષ્ટતા છે જ, પણ આ જુઓ. અને વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જોજો, વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેટથી ઉડતા ફરે છે, એવું જે ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા બિરાજમાન છે. વચ્ચે આ બધું આનાથી પર છે એ બધું કહેતા જાય. અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. વચ્ચે બધા તત્વો ગણાવ્યા. અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, અને તે અક્ષર તે પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા નથી. બે બતાવી દીધા. ટિપ્પણીમાં શું લખે કે જે ધામરૂપ તેજ મૂર્તિના તેજ રૂપ જે ધામ છે એ અન્વયપણે કરીને જે નીચે મૂળ અક્ષર છે એમાં પ્રવેશ કરવાનું પાત્ર હોવાથી, પુરુષોત્તમને અન્વયપણે રહેવાનું પાત્ર હોવાથી, પુરુષોત્તમ ભગવાનને મૂળ અક્ષર અન્વયપણે એમાં ભગવાન આવે એટલે રહેવા માટેનું પાત્ર, પુરુષોત્તમને અન્વયપણે રહેવાનું પાત્ર મૂળ અક્ષર હોવાથી અહીંયા એને ધામ રૂપે કહ્યું છે. બાકી ધામ તો તે જ મૂર્તિનું છે એ જ છે. હવે આપણે તો ગમે તેને ગમે ત્યાં ગોઠવી દઈએ તો ક્યાં વાંધો. આજ કહું ને, આજ એમને લેસન રહ્યું છે આખા વચનામતમાં. આને અહીં ગોઠવવાનું, અહીંયા ગોઠવવાનું, આને અહીં ગોઠવવાનું. એક કોણી મારીને એક બટન ઊંધું દીધું, આ બધું ભૂરો. ફક્ત ચિંતામણીમાં તમે 5 ભેદ લખ્યા છે, જીવ ઈશ્વરમાં એને ચોખ્ખું લીધું છે. આ અક્ષર છે એ આવું છે, પુરુષોત્તમ ભગવાનને રહેવાનું ધામ છે. સત્સંગી જીવનમાં લખ્યું છે, હરિલીલા કલ્પતરુમાં લખ્યું છે, સત્સંગી ભૂષણમાં લખ્યું છે, દરેક ગ્રંથોમાં લખ્યું છે. અને એ જ શ્રીજી મહારાજ સમજાવે છે. તો કે તો અન્વયપણે રહેવાનું પાત્ર હોવાથી અહીંયા એને ધામ રૂપે કહ્યું છે નહીં. છે તો તે જ રૂપ મૂર્તિ, એ જ ધામ ગણવાનું છે નહીં. હવે એ તો ભાઈ કેવી રીતે મેળ પડે, કોણ માને. અને એનાથી તમને એક સરસ કહું, એ તો કદાચ તમને ઇઝીલી સમજાઈ જાય છે કે ન મનાય. એમાં તમારે કંઈ બહુ લેસન નહીં કરવું પડે. પ્રથમનું 71મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ બોલ્યા 71મું, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પૃથ્વી પર, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. હવે સાંભળજો. અને જ્યારે કોઈ ભક્તને સમાધિને વિશે અલૌકિક સ્થિતિ થાય છે ત્યારે તેને
ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. જો પ્રકાશ આવ્યો, મૂર્તિનો પ્રકાશ, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. અનંત કોટી કોટી સૂર્યનો પ્રકાશ, સરખો પ્રકાશ, એ પણ મૂર્તિ ભેળો ભાસે છે. અનંત કોટી મુક્ત જે તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું ભાસે છે. તે જ એને અક્ષરધામ બે જુદા પડી ગયા. હવે આમાં કાંઈ રહ્યું? મૂર્તિનો પ્રકાશ એમણે કીધું કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, મૂર્તિ ભેળો. અનંત કોટી મુક્ત મૂર્તિ ભેળા ભાસે છે. અને જે અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું ભાસે છે. હવે આમાં તમને બાપ કાંઈક દેખાય છે કે આમાં મૂર્તિને અક્ષરધામ નથી કીધું? મૂર્તિના તેજને અક્ષરધામ કીધું દેખાય? ત્રણેય જુદા પાડી દીધા. મુક્તોને જુદા પાડ્યા, ધામને મુદ્દો પાડ્યો, જુદું પાડ્યું, અને મૂર્તિના તેજને જુદું પાડી દીધું મહારાજે 71માં વચનામૃત. આ ત્રણેય જુદા છે. હવે આમાં ધામ અને તેજ ક્યાં રહ્યું? તમે કેવી રીતે ઠરાવી શકો? કેમ ખીલો ઠોકીને તમે કહી શકો કે મૂર્તિનું તેજ હતું એ ધામ છે? મહારાજ મૂર્તિનું તેજ ગણાવ્યું અને મહારાજ અક્ષરધામ એ ગણાવ્યું. એવું ને એવું લોહીના તેરમાં છે, પણ અત્યારે નો ટાઈમ. પણ હું તમને આમાં તમને પૂરેપૂરું સમજાઈ જાય છે, એટલા માટે હું તમને ઇતિ એલમ સમાપ્ત કરવા માંગુ છું. આગળ વાત છે પણ આ પૂરું કરવા માંગુ છું. આની ટિપ્પણીમાં શું લખે છે રહસ્યાર્થ ભાષ્યમાં સાંભળજો કે ભગવાન પુરુષોત્તમની મૂર્તિ એમનું જે તેજ, એમાંનું એક કિરણ, એનો જે પ્રકાશ, એને અહીંયા કોટી કોટી સૂર્યનો કયો છે પ્રકાશ, અને જે સમગ્ર તેજ છે એને અક્ષરધામ કહ્યું છે. આ કોને ગળે ઉતરે? આવું સાંભળેલું ગળે કોને ઉતરે? એક કિરણને પ્રકાશ કયો, સમગ્ર પ્રકાશ એને ધામ કહ્યું છે. બાકી ધામ તો મૂર્તિનું તેજ એ જ છે. તમને ગળે ઉતર્યામાં હે ભાઈ, આ તો હા ઉતરતું હતું. હું તમારા પ્રશ્નનો જવાબ દેવા તૈયાર છું. એક કિરણ ક્યાંય સત્સંગી જીવન ભૂષણ આ તે વચરામૃત હરેલીલામૃત ક્યાંય તમને આવતું હોય એક કિરણને છૂટું પાડીને એમાં મૂર્તિનો પ્રકાશ પ્રગટ કરતા હોય, અને એ મૂર્તિ તેજરૂપ જે ધામ છે એ પોતાના પ્રકાશથી અન્વયપણે મૂળ અક્ષર જે છે એમાં પ્રવેશ કરે, પછી એને બીજું ધામ કહેવાય. અને એ ધામ પછી એને ઉત્પત્તિ જે એ તો પોતે જ કરતા નથી, પ્રવેશ મૂળ પુરુષમાં કરે, એ પાછી ઉત્પત્તિ કરે, એટલે આને સેવા કહી છે. બાકી હજુરની સેવા નથી કહી. પછી વ્યાખ્યાનોમાં બધા એમ કહેવા માંડે છે કે એને તો દર્શનય નથી, અક્ષરને કાંકરો કાઢી નાખ્યો, એ આનું નામ. દર્શને નથી પુરુષોત્તમ, કારણ કે હજુરની સેવા જ, હજુર શું સામે ઊભા હોય. ત્યારે વચરામૃત એમ કહે છે હજુરમાં ઊભા છે. બે રૂપ છે, એક હજુરમાં ઊભા છે પુરુષોત્તમની પાસે, અને એક ધામ રૂપે સર્વને ધારી રહ્યા છે નિરાકાર. એ બે રૂપ છે. આ કે ત્યાં છે જ નહીં, એને પ્રવેશ જ નથી, દર્શન જ નથી. એ તો મૂળ પુરુષને પ્રેરણા કરે અને સૃષ્ટિની ઉત્પત્તિ થાય. એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવી એ સેવા કહી છે. ત્યાં ઊભો રહીને હજુરની સેવા તો અક્ષરને મળતી નહીં, દર્શન જ નથી, ક્યાંથી મળે સેવા? આનામાં ક્યાંય આવે છે હિસાબમાં? સાચું સમજાતું જ કહેજો. હવે હું તમને અમુક સમજાવવા માંગુ છું, હવે જાજુ નથી. આટલું આ છે ઝીણું, છતાંય તમને રસ આવ્યો એ મહત્વનું છે. જોકે આમ સરસ વાતો છે એટલે રસ તો આવે જ. હું પ્રશ્ન એ કરું છું કે ઈશ્વર ચરણદાસજી સ્વામીએ આવું કર્યું શું કામ? હવે એ તમને હું કહું શું કામ કર્યું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ? આની પાછળનો અર્થ શું છે? પેલું કે અક્ષર બ્રહ્મ, એ અક્ષરધામ એ પુરુષોત્તમને ધારે એ કેવી રીતે યોગ્ય કહેવાય? પુરુષોત્તમ નારાયણ એને ધારણ અક્ષર બ્રહ્મ કરે, સમ્રાટ પુરુષોત્તમ એ ધારે તો પોતે પોતાના તેજથી પોતાને ધારે. અક્ષર બ્રહ્મ એ શું એને ધારે? કોઈ બીજો એને ધારે? સમજાય છે? તો મહાસમર્થ મૂર્તિ, એનાથી કોઈ નહીં. એ પોતે પોતાના મૂર્તિના તેજથી અક્ષરધામ રૂપ થાય અને પોતે અનંત કોટી મુક્તોને પોતાને ધારણ કરે. બીજા અક્ષર બ્રહ્મ એને શું ધારણ કરતા? તંબુરો ધારણ કરે, એટલે કાઢી નાખ્યું.
હકીકત એવી છે કે પુરુષોત્તમ અક્ષર બ્રહ્મની સેવા લે છે. વંદુનું બાચું પ્રમાણ સાહેબ શું કે, જે હરે અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરેલો, એ અક્ષરનો આધાર છે પણ સેવા લે છે. વચરામૃત 71માં જ એ વાત બધી કરી છે કે પૃથ્વી એને ધારણ કરે છે પણ એ તો પૃથ્વીના આધાર છે. સૂર્ય ચંદ્રના પ્રકાશે દર્શન થાય છે પણ તો સૂર્ય ચંદ્રના પ્રકાશના દાતા છે. અક્ષર બ્રહ્મના એ અક્ષર બ્રહ્મ ધારે છે પણ એ તો અક્ષર બ્રહ્મને પોતાને તેજે કરીને ધારે છે. મારે ન છૂટકે લેવું પડશે. લોયાનું 13માં વચરામૃતમાં એમ છે જે મહારાજે કહ્યું કે પોતે ધારે તો અનંત કોટી મુક્તોને અક્ષરધામ વગર પોતાના સામર્થ્યથી ધારણ કરવાને સમર્થ છે. અને જે અક્ષરધામને વિશે રહ્યા છે એ અક્ષરને પણ પોતે લીન કરીને પોતે સ્વરાટ થકા વર્તવા સમર્થ છે. આ પોતે લખ્યું છે. એમના જ વચનું મારે નહોતું કેવું તોય મારે લેવું પડ્યું. જો અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને પણ સમર્થ છે. હવે લખ્યું છે. અને એમ લખ્યું, અને તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક વિરાજમાન રહે. અક્ષરધામને વિશે રહ્યા છે એને પોતાના તેજમાં, અહીંયા તેજ અને અક્ષરધામ જુદા પાડતી હતી. આ બધું લોયાના 13માં છે. જે અક્ષરધામમાં મુક્તો રહ્યા છે એને પણ જો ધારે તો એ પોતાના તેજમાં મુક્તો લીન કરીને સ્વરાટ થકા વિરાજમાન રહે. કીધું લોયામાં. હવે કઈ બાકી રહ્યું? જે હરી અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવરી સેવા લે છે. તો અહીંયા આવે તો આપણી છે ત્યારે અક્ષરધામમાં બિરાજમાન છે તો સેવા લે જ છે. તો આપણી સેવા લેતા તો અક્ષરબ્રહ્મની શું કામ ન લે? તો આપણે એમ કે આપણા ઘરમાં કેમ આવ્યા? આપણું માટીનું ઘર એને શું ધારે તો શું એને પાડી નાખવું? માટીનું ઘર છે તો આમાં પાડી નાખવું, એને એમ અક્ષરમાં પાડી નાખવાનું. શું કામ ધારે? ધારે તો પુરુષોત્તમની પોતાની ઈચ્છાની વાત છે કે આપણે કંઈક તમે એને ન એમાં ન રહેતા, એ એમ થોડું માને કાંઈ પુરુષોત્તમ આપણું. અને સાહેબ આ બાબતમાં એમને નડતું હતું હજી. એટલે આધાર બાબતમાં એટલે પ્રથમનો 64મો પોણું વચરામૃત ફેરવી નાખ્યું. કારણ કે હું પહેલા તમને બીજી વાત કરું, તમને આને વિદ્વાનોને રસ આવશે અને વિદ્વાનોને કદાચ આ મગજમાં હશે કે નહીં મને નથી ખબર. 64મું વચનામૃત પ્રથમનું શરીર શરીરનું છે, સ્વામી સેવક ભાવનું છે. તેજને મૂર્તિને સેવક સેવકપણું ન બને. તો મૂર્તિના તેજને તમે એના સ્વામીની સેવામાં સેવક કેમ કહ્યું? એને જુદા ન પાડી. હું પહેલાંય બોલ્યો હતો, એને મૂર્તિની તેજ એની સેવા કરે છે એમ કેમ કહેવાય? દીવાનું તેજ છે, દીવાની સેવા કરે છે. શું કરે છે? વચરામાં તો હેડિંગ જ છે સ્વામી સેવક ભાવનું. એ એમને સિદ્ધ નથી થતું કોઈ રીતે. શરીર શરીરી ભાવ જો સાહેબ બહુ ગઠણ વાત છે. આપણો વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત છે રામાનુજનો. એ સિદ્ધાંત જ એવો છે કે જળ અને ચેતન એ બધા ભગવાન પુરુષોત્તમનું શરીર છે. આ આપણું શરીર છે, આપણો આ દેહ છે, એમાં આપણે જીવ રહ્યો છે. એ જીવ છે એનું આ શરીર છે, આ દેખાય શરીર છે. એટલે જીવ છે એને શરીરી કહેવાય. અંગ આ આંગળી છે એ મારું અંગ છે, પણ હું એ એનું અંગી છું. અંગને ધારણ કરવું છે એને અંગી કહેવાય. શરીરને ધારણ કેવા કરે એને શરીરી કહેવાય. એમ જીવનું દેહ એ શરીર કહેવાય અને જીવને શરીરી કહેવાય. એમ જળ ચેતન જે બધું છે, પથ્થર આદિ કા તે બધું જળ પદાર્થો છે, પૃથ્વી આદિ જળ પદાર્થો છે. અને બધા જીવો છે, બીજા ઈશ્વરો દેવો ચૈતન્યો જે છે એ ચેતન કહેવાય. એ બધા જળ ચેતન છે. એ બધા ભગવાન પુરુષોત્તમ એની અંદર રહ્યા છે, માટે એનું શરીર શરીરી છે. આ શરીર છે
અને પેલા શરીરી છે. જેવી રીતે આ દેહ છે એ આપણા જીવનું શરીર કહેવાય અને જીવ છે એ દેહનું શરીરી કહેવાય. એવી રીતે જળ ચેતન આખી બધી અનંત કોટી જે સૃષ્ટિ છે એ શરીર છે અને પુરુષોત્તમ નારાયણ એના શરીરી છે. આ વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત સાદી રીતે મેં કીધું. જળ ચેતન છે એ શરીર છે અને પુરુષોત્તમ ભગવાન એ એના શરીરી છે. આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. એ વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંતનું આખા વચનામૃતમાં મૂળ હાર્દરૂપ વચનામૃત હોય તો પ્રથમનું 64મું છે. સ્પષ્ટપણે વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત આ તો આપણો છે. વચનામૃત શિક્ષાપત્રીમાં લખ્યું છે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. હવે આમાં જેને બદલી નાખ્યું. પહેલા તો શરીર શરીર સમજાઈ ગયું ને આ કેમ છે. હા, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા અને અક્ષર છે. જો ડખો થાય છે એમને. આત્મા અને અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, વેદમાં કીધું છે કે આત્મા અને અક્ષર એટલે આ બધા જીવો અને અક્ષર પોતે એ ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીરી છે. આપણે દેહ જેમ શરીર છે પુરુષોત્તમ શરીર છે. અમે વેદે કહ્યું છે, ઉપનિષદે કહ્યું, શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તો વિકારે રહિત છે ને આત્મા અને અક્ષરની વિશે કોઈ હે ઉપાધિ નથી. એમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? કેમ જે જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે, વિકારવાન છે અને દેહી જે જીવ એટલે શરીરી તે નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણ જુદાપણું જોઈએ. એક જળ હોય ને એક ચેતન હોય. તેમ પુરુષોત્તમને પુરુષોત્તમનું શરીર એવા જે આત્મા અને અક્ષર તેને વિશે તો અત્યંત વિલક્ષણપણું અને જુદાપણું કંઈક અલગપણું જોઈએ. તો એ કહો કેમ છે? કેટલો અઘરો. આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું વચનામૃત છે, મૂળ હાર્દરૂપનું. અત્યાર સુધી કોઈ પંડિતે કહ્યું છે કે નહીં એ મને ખબર નથી. આ વચનામૃત મેં વિવેચન કર્યું ત્યારે હું કર્યું મને ખબર નથી, અત્યારે યાદ નથી. ત્યારે સર્વ મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. એક તો જુઓ એ વખતે વિદ્વાનો કે આમાં હળ ગુજતી નથી. સમજાય છે ને? હવે આપણે આને ગોથા મારીએ તો સમજાય. એ મોટા વિદ્વાનો નિત્યાનંદ સ્વામી બધા બેઠા હોય કે તમે કહો છો હળ નથી ઉજતી, અને આપણે બેઠા બેઠા નીચે આમ સુધારા કરીને પછી કંઈક અમને સમજાઈ ગયું. એ બાપ રેવા દો ને. પછી શ્રીજી મહારાજ બોલે લેવનો ઉત્તર કરીએ. આત્મા અને અક્ષર છે એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીર તે તો વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું તેણે કરીને છે. આ લોઢું છે તો એને પ્રવેશ કરવો હોય તો એને વ્યાપવા માટે કાંઈક તો જોઈએ ને. અગ્નિ છે આમાં વ્યાપે તો એ આમાં વ્યાપ્ય છે એટલે વ્યાપ્યપણું એમાં વ્યાપી શકાય છે. આધીનપણું એ કોઈના કબજામાં છે. અસમર્થ છે એટલા માટે એને આત્મા અને અક્ષરને શરીર કહેવાય. કેમ કે આત્મા અને અક્ષર પુરુષોત્તમને વ્યાપક માટે વ્યાપ્ય થાય છે, એને આધીન છે, અને પુરુષોત્તમની આગળ આત્મા અને અક્ષર અસમર્થ છે. અસમર્થ છે, આધીન છે, એની ચોટલી આના હાથમાં છે આત્મા અને અક્ષરની, અને એમાં પુરુષોત્તમ વ્યાપક થાય છે, વ્યાપી શકાય એવું વ્યાપ્ય તત્વ છે આત્મા અને અક્ષર. એ રીતે એનું શરીર છે. આમાં આપણા શરીરમાં જીવ આ વ્યાપ્ય થયો જ છે ને, એટલે શરીર કહેવાય છે. આમાં ન હોય તો કેવી રીતે એને કેવો આત્મા વ્યાપક થયો છે? હવે આ જે સિદ્ધાંત છે ને એ વિશિષ્ટાદ્વૈત છે. એટલે વ્યાસ સૂત્ર ભગવાન વેદ વ્યાસે જીવ અને માયા એને ભગવાન સાથે શું સંબંધ છે એ સમજાવતા જે સૂત્રો એટલે વાક્યો લખ્યા એને બ્રહ્મસૂત્ર કહેવાય છે. આ જીવને, જગતને, જીવને માયાને ભગવાન સાથે શું સંબંધ છે, કઈ રીતે આ બધી સૃષ્ટિ થઈ, કયા સંબંધથી થઈ, એને સમજાવતા વ્યાસજીએ જે સૂત્રો લખ્યા એને બ્રહ્મસૂત્ર કહેવાય છે. બીજું નામ વ્યાસ સૂત્ર કહેવાય છે, અને રામાનુજ સંપ્રદાયમાં એને શારીરિક સૂત્ર કહેવાય છે. કારણ કે શરીરને સંબંધી સમજાવે છે કે આત્મા અને અક્ષર આ બધું છે, માયા પણ એનું શરીર છે ભગવાનનું.
ભગવાન એની અંદર વ્યાપક થાય છે, શરીરી છે, જીવમાં વ્યાપક થાય છે, અક્ષરમાં વ્યાપક થાય છે, એટલે એના શરીરી છે. એટલે સૂત્રનું નામ રામાનુજ સંપ્રદાયમાં શારીરિક સૂત્ર કહેવાય છે. શરીર શરીરનો ભાવ સમજાવે છે. આ બચાવનું નામે શરીરી શરીરી છે. એટલે એ શરીર શરીરી સંબંધ સમજાવે છે. દેહ શરીર છે, જીવ શરીરી છે. એમ જીવની સાથે માયાની સાથે ભગવાનનો આવો સંબંધ છે. એ સૂત્રો વ્યાસજી એ સૂત્રો દ્વારા સમજાવે છે. માટે આ સૂત્રોને શારીરિક સૂત્ર કહે છે રામાનુજ સંપ્રદાયમાં. શિક્ષાપતિનામ 101:00 શ્લોકમાં શ્રીજી મહારાજે કહ્યું, શારીરિકાણામ ભગવદ્ ગીતાયા અવ્યગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ. ત્યાં શારીરિક સૂત્ર નામ વાપર્યું શ્રીજી મહારાજે. એ જે શારીરિક સૂત્રો છે એનું જે રામાનુજાચાર્ય ભાષ્ય કર્યું એને અમારું અધ્યાત્મ શાસ્ત્ર જાણ. શરીર શરીર સંબંધ સમજાયું. હવે એ આ વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું, એમ વ્યાપ્યપણું, આધીનપણું એ સ્વામી સેવક ભાવ કોઈ રીતે આ અક્ષરધામને તેજમાં ઘટાવીને પછી કોઈ રીતે આવતો આખા વચનમાં ગોથા મારવા પડ્યા. એટલે આ બધું પોણું વચનાત કાઢી નાખ્યું. અને એના શબ્દો જ્યોત, સૂર્ય અને સૂર્યનો પ્રકાશ ને વરુણ ને વરુણનો જળ ને અગ્નિ ને અગ્નિનો પ્રકાશ એવા શબ્દો મૂકીને વચનાત પૂરું કરી દીધું. થોડા પાછના બધા શબ્દો નાખી દીધા. બાકી એને અનુકૂળ આવતું નહોતું. સ્વામી સેવક ભાવ કોઈ રીતે સિદ્ધ થતો નહોતો. વ્યાપ્ય પણ વ્યાપવા માટે કાંઈક સામે તો અલગ તત્વ જોઈએ. મૂર્તિ દ્વારનો તેજ તો બધ છે, તો તેજમાં બીજી રીતે કઈ રીતે વ્યાપે? વ્યાપ્યા માટે બીજું તત્વ જોઈએ. એ કાઢી નાખ્યું સાહેબ. આખા રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત, એને શ્રીજી મહારાજે કે અમારો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે, એને મૂળમાં જ કુહાડો માર્યો, આખું વચનાત ઉડાડી દીધું. આને કહેવાય સિદ્ધાંત ઘાત. હવે એમનો જે પુસ્તક છપાય ત્યાં શું લખે? સિદ્ધાંત નિષ્ઠ એવા ઈશ્વર ચરણદાસજી સ્વામી આમાં ક્યાં સિદ્ધાંત નિષ્ઠ રહ્યા? વિશિષ્ટાદ્વૈત મત કાપી નાખ્યો આખો. અને જ્યાં બધે લખે તો ધામને, તેજરૂપ ધામને અને મૂર્તિને તો સ્વામી સેવક ભાવ ઘટે નહીં, આધારને આધેય ભાવ ઘટે. અને મહારાજ આ એ ઘટાવે છે અને એ જુદો બતાવે છે. કારણ કે એને આ વચનમાં ફેરફાર કર્યો ને એ એને ત્યાં રેફરન્સ તરીકે બધે મૂકવામાં કામ આવે છે. એટલા માટે બદલી નાખ્યું કે જળ છે એ વરુણની મૂર્તિના આધારે છે. એવી રીતે એમને જે તેજનું ધામ છે એ મૂર્તિના આધારે છે એવું સિદ્ધ કરવા માટે એને વરુણનું અને સૂર્યનો દ્રષ્ટાંત મૂકી દીધું. કારણ કે એમાં પછી નડ્યું નહીં કાંઈ સ્વામી સેવક ભાવની બીજી કાંઈ માથાકૂટ કરવાનું. સમજે છે ને? એટલે સુધારો કરી નાખ્યો. આવી રીતે કાપ કૂપ કરી કુહાડો ચલાવી અને પોતાનો મત સ્થાપન કરવો, એને મહારાજે અંત્યના વચનાવર્તમાં શું કીધું છે તમે વાંચી લેજો. માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો એટલે મહારાજ સીધો એને ઉપાડ્યો કે તમે એમ કહો છો મહાપ્રલય થાય ત્યારે વૃંદાવન નાશ નથી પામતું. મહાપ્રલયમાં પણ વૃંદાવન નાશ નથી થતું. તો તમે એમને વ્યાસજીના વચનનું કોઈ પ્રમાણ બતાવો. એમ કહી મહારાજે એકાદશ સ્કંદ ને દ્વાદશ સ્કંદ ભાગવતનું પુસ્તક મગાવીને એની પ્રલય 4 પ્રકારની પ્રલયની કથા સંભળાવી. આમાં કયો મહાપ્રલય થાય ત્યારે પ્રકૃતિમાંથી થયું તે સર્વનાશ પામી જાય છે મહાપ્રલયમાં. તો મહાપ્રલયમાં તમારું વૃંદાવન કેમ રહે છે એ મને સમજાવો. અને સાંભળો, મહારાજ કે વ્યાસજીથી કોઈ મોટા આચાર્ય નથી. વ્યાસજીની આ વચન એમને પ્રતીતિ છે. અને વ્યાસજીએ સર્વ વેદ ઉપનિષદ ઇતિહાસ એનો સાર ગ્રહણ કરીને મહાભારત ગ્રંથ લખ્યો છે. માટે એનું વચન કઈ પ્રમાણ આપો. જેવું મહાભારત આખો ઇતિહાસ છે મહાભારત એ એટલું પ્રમાણ નથી, ગીતા પ્રમાણ છે, એનું કઈ પ્રમાણ આપો તો અમે માનશું, બાકી અમે નહીં માનીએ. અને જુઓ બીજા જે આચાર્યો થયા છે મહારાજ બધું કહે છે. આ એમને એ વખતે જે પણ આ મુકાબલો સહન કરવો પડ્યો છે આ ગાંધમેલનો, એટલે બોલે છે. બહુ સ્પષ્ટ સરસ વાત છે ભાઈ.
આ ગાલમેલનું એમને મહારાજને નજરમાં આવ્યું છે. ભગવાન છે આજે બોલે છે કે બીજા જે આચાર્ય થયા છે એમણે પોતપોતાનો મત સ્થાપન કરવા માટે પદ્મ પુરાણમાં વધારાના શ્લોક નાખીને સ્થાપન કર્યો છે. માટે એ તો એના હોય એ માને, બીજા ન માને. આ નાખીને કર્યું કે નહીં, તો એના હોય એ માને, બાકી મારા કે બીજા કોઈ ન માને. એકેય વાત વચનામાં બહાર છે? હું તમને એમાંથી જ કહું છું, શ્રીજીના વચનોથી જ કહું છું. ઘાલમેલ ક્યારે કરવી પડે એમાં નથી. અને ક્ષેપક નાખ્યું મહારાજ ત્યારે યાદ થતું છે ને કે પદ્મ પુરાણમાં નાખીને કર્યું છે. એમને બતાવો, હોય તાકાત ભાગવતમાં બતાવો, મહારાજ ગીતામાં બતાવો. એવું બળવાન મહારાજ, એવા બળવાન કોઈ શાસ્ત્રનું તમે પ્રમાણ આપો તો અમે માનીએ. હવે આપણે તો એને જે કીધું વચનાત્માં મેળ નથી ખાતો. આટલા જેટલા આપણે ગોઈતા એમાંય મેળ નથી ખાતો, તો પછી કેવી રીતે માનવા યોગ્ય? આક્ષેપક છે. અને આપણે પછી એમ કે સિદ્ધાંત નિષ્ઠ હતા, સિદ્ધાંતનો તો કુહાડો મારી દીધો. પ્રભુ બીજું કારણ, બાપાશ્રીને લીધે એમણે આ કર્યું. તેજને કેમ ધામ ફેરાવ્યું એનું કહું છું. અબજી બાપા મહામુક્ત, અનાદિમુક્ત. એને બધા હારને આંતને પૂજા કરે, સંતો ચંદન ચર્ચે, પુષ્પ પહેરાવે, હાર પહેરાવે, આ બધું કરે, આસન આપે, ગાદી આપે. તો એમને કોઈ હોય દોડડાય હળંગડાયા, એણે કીધું કે બાપા તમે આ સાધુ પાસે પૂજા શું કામ કરાવવા દો છો? હરિભક્તો એટલા હાર પહેરાવે છે એવું બધું શું કામ કરાવવા દો છો? બાપાએ કેવું કીધું કે ભાઈ મને શ્રીજી મહારાજના મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી, મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. આ શું કરે છે મને કંઈ ખબર નથી. હું કહું આની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી, મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી. એટલે એમાંથી ખેંચી અને આ કર્યું. સમજાય છે કે આ બાપા કે છે મૂર્તિનું તેજ, બીજું કાંઈ છે જ નહીં. હવે આ કેના જેવું થયું? પ્રથમના 42માં વિધિ નિષેધનું વચનામૃત છે. મહારાજ કે એક મહાસાગરમાં કોઈ વહાણ ચાલ્યું જાય ને 1 વર્ષ સુધી ચાલ્યું જાય, પછી આગળ પાછળ ઉપર નીચે જ્યાં જોઈએ ત્યાં જળ દેખાય, પછી એમ કે જળ સિવાય બીજું કાંઈ નથી. એ તો એને સ્થિતિના બળે દેખાતું નથી, બાકી બધું છે. એમ અક્ષરબ્રહ્મ અક્ષરધામ છે, પણ બાપાને જે દેખાય છે તે જ દેખાય છે. એટલે એમાંથી ખેંચી ના કર્યું અને એના નામે બધું એમના રહસ્યાર્થમાં, એમની વાતોમાં બધે ગોઠવી દીધું. સાચું લાગે છે તમને? એના નામે આ ગોઠવી દીધું. જુઓ, એમની પ્રથમ બાપાશ્રીની વાતો છે, એમાં પહેલા ભાગમાં 35મી વાત છે. આખો વાતો તમે વાંચો ને તો જ્યાં બાપાશ્રીનો ઉદ્ગાર છે ને એ એના શબ્દો જુદા છે, એની સ્થિતિ, એની અનુરૂપ, એની કુસુમતા અદ્ભુત, એ તરત ખબર પડી જાય. અને જે નાખ્યું હોય ને એ બાપાને મોઢે બોલાવ્યું હોય એ તરત નીકળી જાય. કઠિયારાની વાત લખી છે 35મી, આખી નહીં કહું. એમાં જે નફરતના શબ્દો, વર્ણન, આ તે એ બાપાશ્રીનું નથી. બાપાશ્રી આવું ના બોલે. બાપાશ્રીની વાત મહિમાની છે. બાપા તો સામાન્ય હોય એને મહિમા જાણે, અને વાત કરે ત્યારે અક્ષરધામની સભા, મુક્તોનો મહિમા, ભગવાનનો મહિમા, સાધુનો મહિમા, સત્સંગનો મહિમા. આ બાપાએ આમ કીધું એમ કઈ મૂકી દીધું. હવે કઠિયારાની જે વાત કરી છે, હવે નથી એનું ગામ નામ સત્સંગી છે, તો કયા ગામનો કઠિયારો છે, કયું ગામ છે એ કંઈ લખ્યું નથી. તો એને સ્વામિનારાયણ ભગત કયા ગામનો ગણવો? ઉપજાવી કાઢેલી કથા છે અને બાપા નામે ગોઠવી દીધું. બાપાની ઉર્મિનો જ ના શબ્દ નથી, આ નફરત ભરેલી વાતો છે. પ્રથમનું 19મું, એટલે શું બાપાશ્રીનું 19મી વાત તમને કહું. એમાં નારાયણદાસ નામે સાધુ અબજી બાપાને પૂછે છે કે આમાં એ જ છે ને, આ જ છે ને?
અનાદિ મહામુક્ત સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ નોખું છે એમ વાત અમને કેમ નહીં કરી હોય. અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી, જેને ગોપાળાનંદ સ્વામી કથા વાર્તા માટે જ અમદાવાદમાં મોકલ્યા હતા. અને નિર્ગુણદાસજી તો ગોપાળાનંદ સ્વામી પાસે સ્થિતિવાળા મહામુક્ત. ઓહો, નિર્ગુણદાસ સ્વામી. તો નારાયણદાસ સાજી સાધુ અબજી બાપાને પૂછે છે કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ નથી સમજાવ્યું કે હવે તેજ છે એ મૂર્તિનું તેજ અક્ષરધામ છે, મૂળ અક્ષરથી પર, કેમ નહીં સમજાવ્યું? એટલે એમાં પછી કહે છે કે ત્યારે નિર્ગુણદાસ સ્વામી ભગવાન શ્રીજી મહારાજને સર્વોપરી કહેતા, એમાં આનાથી પર એટલું બોલે તોય કજિયા થતા. તો પછી આ વાત શી રીતે પચે? એટલે કહેતા નહોતા, જાણતા હતા. જો આ બાપાની વાત નથી હો, બાપાને મુખે બોલાવડામાં આવે છે. આ કોઈને ગમે નહીં, આ એમને માનનારા હોય એ તો એમ જ માને ને બધું આ બાપાશ્રી બોલ્યા છે, કારણ કે એટલું દ્રઢ થઈ ગયું છે. આ બાપા નથી બોલતા, એનું તમને પ્રમાણ કહું. એટલે બધું નિર્ગુણદાસ સ્વામી જાણતા હતા. પણ જો આ બધું એમાં ગણાવ્યું છે, આ બધું જો કહે તો હજી આનાથી પર એમ જ્યાં બોલે છે ત્યાં કજિયા થાય છે, કાઢી નાખવાના બધા વાતો થતી હોય, તો આટલું બધું કહે તેને ક્યાંથી પચે? કોણ સાંભળે? કેવો થાય? એટલે બોલ્યા નથી. બાકી તેજરૂપ ધામ સત્ય માનજો. હવે આ બાપાના નામે બોલે એટલે બીજા કોણ વિચારે? ભાઈ એમ કહી દીધું. પણ હું એમ કહું છું, નિર્ગુણદાસ સ્વામીની વાતો તમે વાંચી જોજો. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ને, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના પિતાશ્રી, ત્યાં સુધી કાળુપુર મંદિરથી નિર્ગુણદાસ સ્વામીની વાતો પ્રકાશિત થતી હતી. હવે નથી થતી. એ તમે વાતો વાંચજો. એમાં જેનાથી પર કાંઈ બોલાય અને અમદાવાદમાં કજિયોની ભારે ડખો થઈ જાય એવું બધું તેમણે કીધું જ છે. ભારે કીધું છે. સમજાય ગયું તમને મબમાં કે જેનાથી કાંઈ બોલાય, સાહેબ તમે વાંચો ને તો ઘણી નહમત તો એને થાય કે આ શું કહે છે ભાઈ. જેનાથી આમ કજિયો થઈ જાય એવી વાતો તો કીધે, બધી બાકી તે રહેતું નથી. ધામ તમે અક્ષર કયો એમ કહેવા જાઓ તો એને કઈ કોઈ એટલો બધો ઝઘડો નથી થતો, કારણ કે જેનાથી તમે પર કયો એને સહન નથી થતું. એ તો તમે એક બે વાર નહીં ઘણી વાર કહી નાખ્યું છે નિર્ગુણદાસ સ્વામી. તો આ બોલવામાં તો ક્યાં વાંધો? ધામને તેજ કયો અક્ષર જો એમાં કોણ લાકડી લઈને ઊભો થવાનો છે? અને પહેલામાં તો થાય. સમજાય છે મર્મમાં? એ તો કીધું જ છે. એટલે આ વાત સત્ય નથી મનાતી. પણ એમને તેજરૂપ નાખવું છે એટલે બનાવી નાખી છે. કારણ કે વાતો સામે બોલે છે કે તમે વાંચો, એમાં તો કહી દીધું છે. પણ પછી આ બધા શું કે આગળ સમજાય છે. આ બધાને એક કોડવડ હાથમાં આવી ગયો છે. એ ન ચાલે, એ ન ચાલે. પેલા ન કીધું BAPS વાળા કે આગળ ઉપર સંતોનું ધ્યાન થાય એ સમજાય છે. જો વિદ્વાન હોય ને તરત ખબર પડશે. સિદ્ધાંત સ્થાપીને જ જાય મૂળ પુરુષ. હા, વ્યક્તિને ઉંમર થાય કે એમ થાય કે શોખ સંજોગે સત્સંગ જે મળે એ પ્રમાણે સમજાય, પણ પછીથી સિદ્ધાંત સ્થાપવાની વાત ન આવે કે અમારા પછી એને સમજાય છે પછી સિદ્ધાંત સ્થાપશે. એ કોઈ બાકી રાખીને ન જાય. સમજાય છે ને? સિદ્ધાંત અને સમજ એ સાપેક્ષ ગણાય, કારણ કે સમય આવે ત્યારે સમજાય. આપણે નાના બધી હોય ને આપણને કોઈ આ બધું સમજાવે કેમ સમજાય? પણ શ્રીજી મહારાજ સિદ્ધાંત સ્થાપીને ગયા છે, અને તમે એ સિદ્ધાંતને કાપીને બીજું સ્થાપો છો. બીજો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સ્થાપો છો. એ સિદ્ધાંત સ્થાપવાનું કોઈ બાકી ન રાખે, સમજાય ક્રમે કરી લે. આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત છે સાપેક્ષવાદનો. સમય આવે ત્યારે સમય, પણ આઈન્સ્ટાઈન એમ થોડો કહી જાય મારા પછી આવશે સિદ્ધાંત સ્થાપશે. તો આઈન્સ્ટાઈનનું આ આવવાનું કામનું શું આવ્યું? હું મેથી વેચવા આવ્યા હતા એ? બરાબર છે. સિદ્ધાંત તો સ્થાપીને જ જાય. શ્રીજી મહારાજ આવ્યા હતા શું કામ? સિદ્ધાંત સ્થાપવા આવ્યા હતા. સમજાય વેલો મોટો. એક સિદ્ધાંત એને સ્થાપવાનું બાકી ન રાખે. આ તો કહે છે કે સિદ્ધાંત જ પછી સ્થપાશે. તો એ ખોટું છે. એમ અક્ષરધામ રૂપ તેજ ધામ આ છે, જીવ આ છે, માયા આ છે, એટલે એને તો તત્વજ્ઞાન કહેવાય, એને તો ઉપાસના કહેવાય.
એ સિદ્ધાંત બાકી રાખીને જાય કોઈ શ્રીજી મહારાજ. ધ્યાન કોનું થાય કોનું ન થાય એ સિદ્ધાંત શ્રીજી મહારાજ પછી કરીને જાય, સિદ્ધાંત થાપીને જાય, સમજાય વેલો મોડો. પણ ખેંચીને કરે. આમાં પછી શું છે, વચનામૃતમાં બધે ધામ ધામ ધામની વાત છે, અક્ષરધામની અક્ષરધામની. હવે આજે શું થઈ ગયું તમે જોજો, એમના માનનારો એમાં કઈ ફલાણા અક્ષરધામમાં ક્યાંક અક્ષરવાસી થાય એમ બોલો તેને ગાળ દીધા જેવું લાગે. મૂર્તિના સુખે સુખ્યા થયા એમ બોલે, લખે એમ. બાપાશ્રીને માનનારા મૂર્તિના સુખે સુખ્યા થયા. તમે અક્ષરવાસી થયા એમ લખો તેને ગાળ દીધા જેવું લાગે. પાને પાને લખ્યું છે અક્ષરધામને પામે, અક્ષરધામને પામે લખ્યું છે. આમ કરે તો અક્ષરધામને પામે. એ અક્ષરધામ અમારું રહેવાનું ધામ છે. અને તમે એનું કોઈ સંબંધી હોય ને એ બાપાશ્રી માનતા હોય, તમે પત્રિકા લખો કે અક્ષરધામમાં ક્યાંક અક્ષરવાસી ગયા, જોવો થાય ધમાલ. તમને અનુભવ છે મૂર્તિના સુખે સુખિયા થયા કે મૂર્તિમાં લીન થયા, એ સિવાય બીજો શબ્દ વાપરી ન શકો. આ સિદ્ધાંત બાકી રાખ્યો તો સ્વામિનારાયણ ભગવાન. ના પ્રભુ, કંઈક ખોટું થાય છે ઘણું બધું. ધીરા પડો ને પાછા વાળો. હવે ત્રીજી વાત તમને કરું છું. આવું શું કામ કર્યું એમ બે કારણ મેં બતાવ્યા, એક ત્રીજું છે અને લાસ્ટ છેલ્લું છે. સિદ્ધાંત સાગર મારે વારે વારે ત્યાં આવવું પડે, કારણ કે બધાનું મૂળ છે સાહેબ, એ હું તમને કહેવા માંગુ છું. એ સિદ્ધાંત સાગરમાં જે લખ્યું છે ને એનાથી અક્ષર પુરુષોત્તમનું ઉપડ્યું, વધારે પ્રચાર થયો. એટલે ઈશ્વરચરણદાસજી સ્વામી તો આ સિદ્ધાંત પુસ્તક ક્યારે બેઠું? સંવત 1956 અને સંવત 1946 તો ઈશ્વરચરણદાસજી સ્વામી સાધુ થયા છે. 10 વર્ષનો ફાસલો, 10 વર્ષના જ છે હજી. એ કોઈ વસ્તુ લખી ના શકે. આ અભ્યાસની વાત છે, વેદાંતની વાત છે, આ બધી તર્ક માથાકૂટની વાત છે ભાઈ. અને ઈશ્વરચંદ્રદાસજી સ્વામી ધામમાં ગયા સંવત 1998 ધામમાં ગયા અને દીક્ષા લીધી 1946 અને 1956 આ 10 વર્ષ પછી આ સિદ્ધાંત સાગર લખ્યો કરશનજી અદાએ શ્યામજી વાસવજીના નામે. એને લીધે અક્ષર, એની ઉપાસના, અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ આ બધું તો ઉપડ્યું. એ તો એમણે આ બધું જોયું. એટલે ઘણા વર્ષો પછી 10 વર્ષમાં કાંઈ સમજાય નહીં સાધુ થયા પછીના. એટલે એમણે આ કાંઈ કર્યું નથી. પછી ધીમે ધીમે સમજાયું, પ્રવાહ વધતો જતો. એમને આ થયું કે આને તોડવું જોઈએ, રોકવું જોઈએ. આ બધાએ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આમ ને આમ એમ કરીને આ જાય તો મહારાજને ભૂલી જાય. એના મનમાં બીજો ભાવ, આપણે મહારાજમાં જોડાઈને એવું કંઈક કરીએ. એટલે એમણે અક્ષર બ્રહ્મને ધામ રૂપમાંથી કાઢી નાખ્યું અને મૂર્તિના તેજ રૂપે અક્ષરધામને ગોઠવ્યું, જેથી એમાં બીન પછી ત્યાં ન જાય, રોકાઈ જાય કે આપણે તો. અને આજે તમે વાસણાવાળાનું, વાસણાવાળા આગળ તમે BAPSનું નામ લ્યો ને ત્યાં કે આવા મને મને ઘણા મળ્યા છે, કારણ કે એ અક્ષરનું પ્રતિપાદન કરે અને આને અક્ષરની તો શું. એટલે આપણે કે અક્ષર BAPS વાળા લાવા દો ને યાર, હવે એટલી બધી સુખ કરી ગઈ. એ હેતુ માટે એમણે આ ધામને ઉડાડી અને તેજરૂપ ધામ ઠરાવ્યું. પણ ताजुबी की बात आप कान खोल के सुन लीजिए, बापा श्री को मानने वाले लोग मुझे गालियां देंगे. बात यही है कि એમણે જે તેજ શબ્દ ઉપાડ્યો છે ને એ આ સિદ્ધાંત સાગરમાંથી લીધો છે, એમાં છે. બીજું અન્વયપણ, વારે વારે અન્વયપણ એમાં છે, અન્વયપણે છે, પુરુષોત્તમનો સમય અન્વયપણે છે, એને વ્યતિરેક સંબંધ જુદો મૂર્તિ રૂપે સાક્ષાત સંબંધ એવું વચન રહસ્યમાં સર્વત્ર વાતોમાં આવે છે. પણ અન્વયપણે સંબંધ છે, અન્વયપણે કરી ઠારી નાખે.
એ અન્વયપણાનો શબ્દ પણ સિદ્ધાંત સાગરમાં છે, એને સમજાવ્યો. એટલે મેં કીધું સિદ્ધાંત સાગર સમજવો વિદ્વાન પુરુષનું કામ છે. અમુક અમુક વાતો ખોપડા ફાડી નાખે. આ એમ એમાંથી લીધું છે. એના જ શબ્દો લઈ અક્ષરમતનું જ ખંડન કર્યું છે સાહેબ. એનાથી જુદી અમારે માધુપુરી સ્વામીને એને આનંદ થાય આ વાત સાંભળે તો. હા, કે એને જે કાશી સુધી જે માથાકૂટ કરીને અક્ષર પુરુષોત્તમ સંસ્થા એમ કહે છે બ્રહ્મસૂત્ર ઉપનિષદના ભાષ્ય કરીને કે સૃષ્ટિનું મૂળ એકમાત્ર કારણ તમે કોને જાણો છો? ભગવાન પુરુષોત્તમ નારાયણ. હે, એમણે એ ઠરાવ્યું છે કે અક્ષર બ્રહ્મ પણ સૃષ્ટિનું મૂળ કારણ છે. એટલે અક્ષર અને અક્ષર બ્રહ્મ, એટલે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ બંને સૃષ્ટિનું મૂળ કારણ છે. એટલે એને નામ, એને જે પુસ્તકોનો સિદ્ધાંત લખ્યો ઉભય કારણવાદ આપ્યું નામ. ઉભય એટલે બે તત્વ કારણભૂત છે આ સૃષ્ટિમાં, અનંત કોટી સૃષ્ટિ રચવાના કારણભૂત. આપણે વેદ, વેતાદ, ઉપનિષદ, ભાગવત, ગીતા, રામાયણ બધા એક જ કહે છે કે એક પુરુષોત્તમ નારાયણ જ આ સકલ સૃષ્ટિનો કારણ, મૂળ કારણ. કારણના કારણ આપણે કહીએ છીએ ને, તો એમ નહીં. કારણના કારણ ઉપર બે. સમગ્ર સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને એમણે જે વાત કરી એ બે, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, બે સૃષ્ટિના કારણ છે. માટે ઉભય કારણવાદ એ નામ આપ્યું. અને એને બધા સૂત્રો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જે ભાષ્યો કર્યા એ બધું કાઢી નાખ્યું અને નવું ભાષ્ય લખ્યું. આશ્ચર્યની વાત છે ઉભય કારણવાદની, એનું મૂળ પણ સિદ્ધાંત સાગરમાં છે. जब विद्वान लोग उसको पढ़ेंगे तब आश्चर्य स्वीकार करेंगे इसमें है सब. केवा विद्वान है करसनजी व्यास કે આ બધા એને ખાણ દેતા ગયા છે. એટલે આ ઈશ્વરચરણ સ્વામી એમાંથી લીધેલા શબ્દો છે. એના જ શબ્દોથી એમનું જ ખંડન કર્યું છે મતનું. અને એનો ભાવ આ કે હું આમ કરું, તેમ કરી અને પછી રોકું. પણ એને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે આવું થશે. કર્યું છે સારા ભાવથી, પણ હું સિદ્ધાંત તોડી નાખું છું ખબર ન રહી. એ નથી. પછી થાય શું? અક્ષર પુરુષોત્તમ વાળાને તમે ક્યાંય પણ કોઈ પણ વચનામત કંઈક વાંચવા દેખો, દરેકમાં એને અક્ષર બ્રહ્મ જ દેખાય. હા, ચશ્મા ચડાવ્યા નથી, પુસ્તક વાંચ્યું, અક્ષર બ્રહ્મ જ દેખાય. આત્મા હોય, ફલાણો હોય, બ્રહ્મ હોય, આ તે પ્રકાર કાંઈ પણ હોય એને અક્ષર બ્રહ્મ જ દેખાય. એમ આમને ચશ્મા ચડાવો ઈશ્વરચંદાજી એટલે ધામરૂપ તેજ ને આ તે એ જ બધું દેખાય. પછી બાપાશ્રી જે માનતા એને બધું એ જ દેખાય, આમ એ જ દેખાય. આ કેના જેવું છે? આ બધા મતમતાંતરોમાં આવું જ હોય છે. શું? ભગવાન બુદ્ધ એક ગામમાં રોકાયેલા, ત્યાં સભા બેઠેલી, બધાને ઉપદેશ આપતા હતા. રાતનો સમય હતો અને સભા પૂરી થઈ એટલે ભગવાન બુદ્ધે એમ કહ્યું, અબ રાત બડી હો ગઈ હૈ, દેર હો ગઈ હૈ, રાત કા અંતિમ કાર્ય કરકે સો જાઓ. હવે એમાં જે માતાઓ હતી, નાના બાળકો હતા, એમને કીધું બાળકોને ધવરાવીને સૂઈ જાઓ. વેપારી લોકો હતા કે હિસાબ કિતાબ કરીને સૂઈ જાઓ. જમવાના જેના બાકી હોય એમ કે ભોજન કરીને સૂઈ જાઓ. સ્ત્રીઓ હોય તો કે પતિની સેવા કરીને સૂઈ જાઓ. વેશ્યા હતી કોઈ, એમને એમ થયું કે ગ્રાહક રીઝવીને સૂઈ જાઓ. પણ જે હાર્દ જે બુદ્ધની પાસે રહ્યા હતા, એમણે જે કહ્યું હતું, સમજાવ્યું હતું, એ બધું જે જાણતા હતા, એ બધા જે હતા, એમણે કહ્યું અંતિમ કાર્ય એટલે ભગવાન, એટલે ध्यान करके सो जाओ. भगवान बुद्ध कहते ध्यान करके सो जाओ और कह नहीं. એમ ભગવાન સ્વામિનારાયણ શું કરી ગયા, સ્થાપી ગયા, એ બધું જોવું જોઈએ. મૂર્તિ સ્થાપી હરિકૃષ્ણ મહારાજની, અવતારો સ્થાપ્યા, દેવો સ્થાપ્યા, વચનામૃતમાં લખ્યું, સ્પષ્ટ કર્યું, શિક્ષાપત્રીનું બંધારણ બાંધી દીધું. એના ઉપર સંતોએ એ વખતના નિત્યાનંદ સ્વામી, સુગાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ દ્વારા, સંતો દ્વારા બધી એની ભાષ્ય વિસ્તૃત વિવેચન લખાવ્યા. બધું કરીને ગયા, કીધું, સ્થાપ્યું, વર્ત્યા, એ રીતે બધું પૂરું કરીને ગયા. એ જે જાણે છે એ બધા સમજે છે શું ઉપાસના છે, શું ધામ છે, શું તત્વ છે, શું સિદ્ધાંતો છે, શું બંધારણ છે, શું કરવાનું છે.
બીજા શું કરે છે? હવને પોતાને મનમાં છે એવા અર્થ તારવે છે. એટલે પછી શું થયું કે શુષ્ક વેદાંત જેવું થઈ ગયું આ બાપાશ્રીમાં. એક ભગવાન પુરુષોત્તમ એ સિવાય બધાને ધક્કા મારી દીધા. થયું શું? શ્રીજી મહારાજના સ્થાપેલા મંદિરો, દેવો, આચાર્ય, શિક્ષાપત્રી, ભાગવતાદિક શાસ્ત્ર, રામાયણાદિક શાસ્ત્ર, રામ ભગવાન શ્રી કૃષ્ણ આદિક અવતારો, શિવ, આપણે મહાદેવજી, હનુમાનજી, ગણપતિજી, એ બધા જે દેવતાઓ જેને માનવાના છે એ બધા અવતારો, દેવો, શાસ્ત્રો, આ તે એ શુષ્ક વેદાંત એક બ્રહ્મ. મહારાજ રડી પડ્યા હતા કે આ શુષ્ક વેદાંત મેં સાંભળ્યું, બીજા બધાનું એને મતે પછી આ કાંઈ નથી, જીવ ઈશ્વર માયા આ તે કાંઈ નથી. અરે બધું છે. અમને તેટલો ઉદ્વેગ થાય છે કે આવી ઉપાસના મૂકી અને આ કરે છે. રડી પડ્યા એમ. આ કરવા ગયા આવું એનામાં થઈ ગયું એવું કે જાણે હવે એક ભગવાન સિવાય બીજું કાંઈ પુરુષોત્તમ સિવાય કાંઈ માનતા નથી. એટલે એ બધામાંથી એક નવો સંપ્રદાય ઊભો થઈ જશે એવી એમને કલ્પના નહીં હોય. અને થઈ ગયું કે જે દેવના ન રહ્યા, આચાર્યના ના રહ્યા, શિક્ષાપતિ ના રહ્યા, ભાગવદ્ ગીતા, રામાયણ, અવતારો, દેવો એના કોઈ ન રહ્યા. શુષ્ક વેદાંત જેવું અસલ થઈ ગયું. બાપાશ્રી આ પ્રવર્તન અત્યારે જે થઈ રહ્યું છે એક શબ્દ નથી કહ્યો. એમના મૂળમાં જાઓ. બાપાશ્રી મૂર્તિની મહિમાની, સંત સમાગમની, આચાર્યના મહિમાની, મંદિરોની વાત કરે. પહેલા ભાગના 40મા પેજ ઉપર જોઈ લો. પ્રમાણે આગળ પાછળ હોઈ શકે, પણ એમાં બાપાશ્રી કહે છે વડતાલ દેશમાં ન ફાવે તો અમદાવાદ દેશમાં રહેવું, અમદાવાદ દેશમાં ન ફાવે તો વડતાલ દેશમાં રહેવું. એટલા જ માટે મહારાજે 2 ગાદી સ્થાપી છે. અને બેયમાં ન ફાવે તો આપણે કોઈ ગામડે હરિમંદિર હોય ત્યાં રહેવું, પણ ધર્માદો આવે એ મૂળ મંદિરને મોકલી દેવું. આ બાપાશ્રીમાં મને ભાવ છે. એમ થાય કે આ બધું છોડીને એક બાપાને આ રીતે રાખ્યા, આખા સંપ્રદાયના જે બાપા થઈ જાય એને ખૂણાના કરી નાખ્યા. અને એ કેવો ઉપયોગ થઈ ગયો કે જે મોક્ષથી માણસ આગળ પાછો પડી જાય બીજે રસ્તે. આ બધે હવે માને ભલે, પણ દ્રોહ છે, દ્રોહ છે. મંદિરોનો, અવતારોનો, શાસ્ત્રોનો આ બધો દ્રોહ છે. રાત દિવસ એ જ. ઘણા ત્યાં એમાંથી આમાં લખ્યું ન હોય પણ પછી માનનારા બધા એમ ભાગવત વાંચતા હોય ને કથા કરતા એ સાધુનું મોઢું ન જોવાય. તો ગોપાળાન સ્વામી વાંચતા તેમ ન જોવાય ને મૂર્તિનું. કેમ? નિત્યાનંદ સ્વામી એમાં લખ્યા છે બધા. એમણે અમુક ગ્રંથ સ્કંદના ભાષ્યો કરીને ગયા છે. મહારાજ પાસે ભાગવત વાંચતા, નિત્યાનંદ સ્વામી કથા કરતા, તો એની પછી મૂર્તિનું મોઢું ન જોવાય. તો કેટલી હદે આ થઈ ગયું. માટે જેને મોક્ષ જોઈએ છે એમને ફરીથી કહું છું, અસલી દૂધ, અસલી દવા, અસલી ગોલ્ડ, અસલી હીરા એ જ કલ્યાણકારી સુખપ્રદ છે. એમાં મોક્ષ છે. અને એ શ્રીજીના સ્થાપેલા સિદ્ધાંતો એમાં બંધારણમાં કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી છે એમાં રહીને આપણે મૂળ ભગવાનની જે ગોપાળાનંદ સ્વામી ઉપાસના બતાવી છે, ગુણાતીતાનંદ સ્વામી બતાવી છે, એ બધા નિત્યાનંદ સ્વામી, વિધાતરાનંદ સ્વામી બધા ઉપાસના બતાવી છે, નિષ્કુળાનંદ સ્વામી બતાવી છે. બધા સંતોએ જે કહ્યું છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં જે કહ્યું છે એ પ્રમાણે સર્વોપરી સમજીએ, અવતારોને માનીએ. વચનામૃતમાં કહેતા કે છે બધા સર્વે માનવા યોગ્ય છે, પૂજવા જેવા છે, એમના ચરિત્રો જે છે બધું કહી ગયા છે. એને માનીએ, એમાં વળગીએ અને આપણું આત્યંતિક શ્રેય કરીએ. બાકી આ સૌ સિદ્ધાંત મૂકી અને પછી આપણે કલ્યાણ કરવાની વાતો કરતા હોય દરિયો દ્રોહ છે. અને દ્રોહને લીધે જીવનું કલ્યાણ નથી થતું. ભગવાનનો રાજીપો એમાં નથી. પાછા વળીએ અને શ્રીજી મહારાજ જે કીધું છે એમાં બંધાઈને એમાં રહીએ. એવી મારી શુભ ઈચ્છા અને શુભ કામનાથી મેં આ કર્યું છે, કીધું છે. કોઈને જરાય ખોટું લાગ્યું હોય તો માફ કરે. પણ જે મૂળ સિદ્ધાંત હતા અને જે કલ્યાણકારી સિદ્ધાંત હતા, શ્રીજી મહારાજના વચનથી, મોટા ગોપાળાનંદ સ્વામી વગેરેના વચનથી, ગુણાતીતાનંદ સ્વામીના વચનથી અને મૂળ શાસ્ત્રોના વચનથી, મૂળ વચનામૃતના વચનથી મેં તમને સમજાવવાનો વાત કરી છે. એ કેવલ કલ્યાણ માટે કરી છે. છતાંય કોઈને ખોટું લાગે માફ કરે. પણ જે મુમુક્ષુ હોય એને ફરીથી કહું, ચેતન વાલે ચેતજો, દેહ પડ્યાની પહેલ, પછી વિધાતાને કોઈ દોષમાં દેજો. આ છે બધા મતમોહના ખેલ. કારણ કે માન્યતા છોડવી, મતમોહ છોડવો, પૂર્વગ્રહ છોડવો, કઠણમાં કઠણ હોય તો એ છે. એ છોડીને જે સરળ થવું
એ જ ઉત્તમ કાર્ય છે, તો જ કલ્યાણ છે. હૈસો હૈસો કરવામાં નથી થતું. હા, વાડાઓ વધે, અનુચરો વધે, અનુયાયી વધે, સંપત્તિ વધે, મંદિરો વધે, એ કલ્યાણકારી નથી. કલ્યાણકારી તો વચનમાં પડ્યો રહે એનું છે. એના સિદ્ધાંતને વળગી રહે, એ મૂળ ઉપાસનાને વળગી રહે, સ્થાપેલી મૂર્તિઓનો ભાવ રહે. હવે ઓલા લોકોને તો આ મંદિરો, મેં કીધું કે તમે ભાઈ અહીંયા સારંગપુર એક જણાને મેં કીધું જાયજો, તો ત્યાં શું ડાયટું છે, એને ગોપાળાન સાહેબ બાપ બેઠો છે એમ મેં એને કીધું, તો પછી કાંઈ બોલ્યો નહીં. તો ગોપાળાન સાહેબ મૂર્ખ છે કે હનુમાનજી પધરાવ્યા? તો અબજી બાપાને શું કહેશે, એ હું આમ પધરાવ્યા? ભાઈ સમજો, મોટાના સિદ્ધાંતને સમજો અને સંપ્રદાયના બંધારણમાં રહો. શ્રીજી મહારાજ કહ્યું એમ આજ્ઞાની ઉપાસના કરે એનું જ શ્રેય થાય છે, એવું સર્વ સંતો મોટાનો મત છે, શ્રીજી મહારાજનો મત છે. રાજી રહેજો. કંઈ વધુ કહેવાયું તો હજી ફરીથી ક્ષમા માગું છું, પણ કેવળ મૂળ સિદ્ધાંતોનું મૂળ કલ્યાણ આત્યંતિક થાય અને અવતારો અને ભગવાનના શ્રીજી મહારાજના દ્રોહથી બચીએ એવા શુભ આશયથી મેં કહ્યું છે. ફરીથી કહું છું, પ્રમાણો સાથે કહ્યું છે, શાંતિથી વિચારજો. ક્યાંય ખોટું નથી કહ્યું, ક્યાંય ખોટું નથી કહ્યું, અસલ કહ્યું છે. આ લોકોએ ઝેર ફેરફાર કર્યા એ જ ખોટું છે, ઉપજાવી કાઢેલું છે, ધતિંગ છે, ઢોંગ છે, છલ છે, પ્રપંચ છે, કપટ છે અને કલ્પિત મત છે. માટે તેનાથી છૂટો, અસલને વળગો, અસલ શ્રીજી મહારાજના સિદ્ધાંતને વળગો. આપણું પરમ આત્યંતિક કલ્યાણ થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.